પ્રભુ તવ મૂરતિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિન્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્વરમણિય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી પિયુડા મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવત 2080 અષાઢ વદ ત્રીજ અને ચોથ આજે ભેગા છે. તારીખ 24 જુલાઈ 2024 બુધવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ 2080, શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે લોયાધામ મહોત્સવ 1, પીવડા શ્રી ઘનશ્યામ મહારાજનો 10મો પાટોત્સવ, લોયાધામ ન્યૂજર્સી. શ્રી વન વિચરણ કથા પાઠ 2. વાલા મુક્તો, પીવડા મહારાજના દશાબ્દી પીવડા મહારાજના 10મા પાટોત્સવ નિમિત્તે
સરસ મજાની પવિત્ર પાવનકારી વનવિચરની કથા ચાલે છે. હરિચરિતામૃત સાગરના આધારે તમે બધાએ ખૂબ ભાવથી પ્રેમથી એનું શ્રવણ કરો છો. નીલકંઠ વર્ણી મહારાજ તપોવનમાં પધાર્યા છે. ત્યાંના ઋષિમુનિઓને દર્શન આપ્યા છે. ઋષિમુનિઓ મહારાજને માટે ફળફૂલ લાવ્યા છે. મહારાજે બાલ મુકુંદ ભગવાન અને શાલિગ્રામ ભગવાનને એ ફળફૂલ ધરાવ્યા છે. પછી પોતે આરોગ્યા છે. જે ભગવાન નીલકંઠ વર્ણીના સ્વરૂપને યથાર્થ જાણી ગયેલા હતા કે આ તો સ્વયં પરબ્રહ્મ છે, એણે પ્રશ્ન પૂછ્યો છે કે તમે સ્વયં બાલ મુકુંદ છો, તમે સ્વયં પરબ્રહ્મ છો, તો તમે આ બાલ મુકુંદની પૂજા શા માટે કરો છો? ત્યારે ભગવાન નીલકંઠ વર્ણી કહે છે, તમામે તમામ અવતારો જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર થાય છે ત્યારે પોતાના જ સ્વરૂપની પૂજા કરે છે. પ્રતિમા સ્વરૂપની પૂજા કરે છે, અજ્ઞાનીઓને બોધ આપવાને માટે. બીજી વાત મહારાજે કરી કે અવતાર જ્યારે ભગવાન ધારણ કરે છે એ પાછા તિરોધાન થઈ જાય છે, પણ પ્રતિમા સ્વરૂપે જે ભગવાન છે એ ક્યારેય પણ તિરોધાન થતા નથી. એ અનંત અનંત કાળ સુધી રહે છે. એમાં જે કોઈ પ્રગટ ભાવ માને છે એને જ સ્વયં પરબ્રહ્મ પ્રત્યક્ષ માને છે. એનું જે મૂળ અજ્ઞાન છે, જન્માંતરોનું અજ્ઞાન છે, એ નાશ પામે છે અને મુક્ત થાય છે. અવતારો તો થાય છે ભગવાનના, પાછા તિરોધાન થઈ જાય છે. અને તિરોધાન જ્યારે થાય છે ત્યારે એનો કોઈને સંપર્ક રહેતો નથી. એમનાથી કોઈના પછી કલ્યાણ થતા નથી. પણ પ્રતિમા સ્વરૂપે ભગવાન જ્યારે પ્રગટ હોય છે એમાં જે પ્રગટ ભાવ રાખે છે, પ્રત્યક્ષ ભાવ રાખે છે, ધામનું સ્વરૂપ ને આ સ્વરૂપ બે એક છે એવું જે માને છે, એવું માનીને જે એમની સેવા અર્ચના કરે છે એ મુક્ત થાય છે. એ અજ્ઞાનથી રહિત થાય છે, માયાથી રહિત થાય છે. માટે સર્વશ્રેષ્ઠ આત્યંતિક મુક્તિનું જો કોઈ સાધન હોય, સર્વશ્રેષ્ઠ મોક્ષનો જો સરળમાં સરળ માર્ગ હોય, તો પોતાને મળેલું જે પરબ્રહ્મ પરમાત્માનું અર્ચા સ્વરૂપ, ભગવાનના 5 સ્વરૂપ છે એમાં એક અર્ચા સ્વરૂપ પણ પરબ્રહ્મનું જ છે. ભગવાનના 5 સ્વરૂપમાં વેદોમાં વર્ણન છે 5 સ્વરૂપના: પર, વિભવ, વ્યૂ, અંતર્યામી, અર્ચા. એમાં અર્ચા સ્વરૂપ છે એ સદાને માટે પ્રગટ ને પ્રત્યક્ષ રહેશે. અંતર્યામી સ્વરૂપ આપણને દેખાતું નથી. ચરાચરમાં એ વ્યાપક છે, આપણા આત્મામાં પણ છે, પણ એ આપણને દેખાતું નથી. પર સ્વરૂપ ધામમાં છે, એ પણ આપણને દેખાતું નથી. વિભવ સ્વરૂપ પણ આપણને દેખાતું નથી. જ્યારે પ્રગટ થાય છે ત્યારે જે હોય છે એને એનો લાભ મળે છે, પણ જ્યારે તિરોધાન થાય છે પછી દેખાતું નથી. પણ એક અર્ચા સ્વરૂપ એવું છે ભગવાનનું કે અનાદિકાળ સુધી આપણી સેવાને અંગીકાર કરે છે, આપણા પ્રેમને અંગીકાર કરે છે, આપણા ભાવને અંગીકાર કરે છે, આપણને દર્શનનું સુખ આપે છે અને આપણી મુક્તિ કરે છે. માટે જેને મનુષ્ય જન્મ મળેલો છે એમના માટે આ ભગવાનના જે 5 સ્વરૂપો છે એમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સ્વરૂપ હોય તો એ છે અર્ચા સ્વરૂપ, કે નિત્ય પ્રગટ અને પ્રત્યક્ષ છે.
ભગવાન શ્રી નીલકંઠ વર્ણી કહે છે કે જે અજ્ઞાની છે, મૂર્ખ છે, અધમ છે, પાપી છે, એ આ વાતને માનતા નથી. એ નિરાકાર બ્રહ્મને માને છે. એ અધમ છે, એ અજ્ઞાની છે, જેને આ સ્વરૂપમાં પ્રતીતિ નથી થતી, એનું અજ્ઞાન ટળવાનું નથી. આ સ્વરૂપમાં જેને પ્રતીતિ થતી નથી, એનું કલ્યાણ થવાનું નથી. તો એવા જે મૂર્ખ લોકો છે, એવા જે મૂર્ખ લોકો છે, નિરાકારવાદીઓ જે છે, એમને બોધ આપવાને માટે પરમાત્મા જ્યારે જ્યારે પ્રગટ થાય છે ત્યારે ત્યારે પોતાના અર્ચા સ્વરૂપની પૂજા કરે છે. એ ન્યાયે ભગવાન શ્રી નીલકંઠ વર્ણી કહે છે, હે મુનિઓ, હું પણ મારા જ અર્ચા સ્વરૂપનું પૂજન કરું છું. અને એ પ્રમાણભૂત છે. આવી વાત ભગવાન શ્રી મુનિઓને કહે છે. ત્યારે તપોવનના મુનિઓ અતિ ખુશ થયા છે, આનંદ વિભોર થયા છે, એને બહુ જ આનંદ થયો છે. અને ત્યાર પછી જો ઇતની બાત કરી હરી જબહી, મગન ભયે સુની મુનિત સબહી. આટલી ભગવાન શ્રી હરિની વાતને સાંભળીને બધા જ મુનિઓ એકદમ મગન થઈ ગયા, આનંદ વિભોર થઈ ગયા. એમના હૃદયમાં એવું લાગવા મળ્યું કે હવે અમે આજે પૂર્ણ થઈ ગયા છીએ. અમારા બધા જ સાધનોની આજે હવે સમાપ્તિ થઈ ગઈ છે. અમે વર્ષોથી તપ કરીએ છીએ, વર્ષોના વર્ષોથી તપ કરીએ છીએ, ઠંડીને સહન કરીએ છીએ, તાપને સહન કરીએ છીએ, વરસાદની ધારાઓને સહન કરીએ છીએ, પંચાગ્નિઓ તાપીએ છીએ, વ્રત તપ કરીને શરીરને સૂકવી નાખીએ છીએ. આ બધા જ વ્રતો આજ અમારા પૂરા થયા હોય એવું લાગે છે. અને ત્યારે બે હાથ જોડીને એ તમામ ઋષિ મુનિઓ ભગવાન નીલકંઠ વર્ણીને કહેવા લાગ્યા, હરિકુ મુનિ કહત કર જોરી. હાથ જોડીને વિનંતીપૂર્વક ભગવાન શ્રી નીલકંઠ વર્ણીને આ બધા ઋષિઓ કહેવા લાગ્યા, હમકુ સબ તુમ સંગ લીચિયો. હે મહારાજ, અમને હવે તમારી સાથે લઈ જાઓ. બસ હવે અમારે તમારાથી વિખૂટું રહેવું નથી, હવે અમારે તમારાથી દૂર રહેવું નથી. તમારા સ્વરૂપનું અમને જ્ઞાન થઈ ગયું, અમે તમને હવે ઓળખી લીધા છે. માટે પ્રભુ, અમને હવે જરાય તમારાથી દૂર ન રાખો. કેમ? હમારે તપ ભયે અબ પૂરા. અમારું તપ આજે પૂરું થઈ ગયું છે. જે પરબ્રહ્મને મેળવવાને માટે, જે પુરુષોત્તમને મેળવવાને માટે અમે તપ કરતા હતા, જેના માટે અમે તપ કરતા હતા, એ અમને મળી ગયા. આજે અમે આજે પૂર્ણ કામ ધનભાગ બની ગયા, અમે સનાથ બની ગયા. આજે અમારું કાર્ય બધું પૂરું થઈ ગયું, જેની માટે અમારી મહેનત હતી આ પૂરી થઈ ગઈ પ્રભુ. હા, હવે આપના દર્શન થયા, આપ અમને મળ્યા, પછી અમારે હવે કાંઈ કરવું બાકી જ રહ્યું નથી. હવે અમારે તપ નથી કરવા, વ્રત નથી કરવા. હવે અમારે તમારી સાથે રહેવું છે. હમારે તપ ભયે અબ પૂરા, તુમ મુલે ન રહે અધૂરા. પ્રભુ, તમે મળ્યા, હવે અમારું શું અધૂરું? તુમ સમ સમર્થન મિલન કાજા, હમ તપ કરત મુનિ રાજા. હે પ્રભુ, અમે તો તમને મેળવવા માટે તપ કરતા હતા. અમે આ ઘોર તપ કરીએ છીએ, જંગલમાં રહીએ છીએ, હિમાલયમાં રહીએ છીએ, તપોવનમાં રહીએ છીએ, ટાઢ તડકા અને વરસાદને સહન કરીએ છીએ, પંચાગ્નિ તાપીએ છીએ, જટાજૂટ રહીએ છીએ, અતિ કઠોર તપશ્ચર્યા કરીએ છીએ તમને મેળવવા માટે. અમારા તપનું બીજું કોઈ પ્રયોજન નહોતું, તમને મેળવવા માટે જ અમે તપ કરતા હતા. તમે સામે ચાલીને અમારી ઉપર કૃપા કરીને, અમારી ઉપર દયા કરીને પ્રભુ તમે પધાર્યા છો, અમને મળ્યા છો, તો હવે અમને તમે છોડશો નહીં. હવે અમને તમે ના છોડશો. અબ તુમ મિલે સમર્થ ભારી, હમ દેખે દિલ માહી બિચારી. એસો જોગ ફેર ન આવે,
મનુષ્ય દેહ પલક મેં જાવે. પ્રભુ તમે મળ્યા પછી મેં મનમાં વિચાર કર્યો કે આવો જોગ ફરીને નહીં આવે. મનુષ્ય દેહનો કોઈ ભરોસો નથી. મનુષ્ય દેહ પલક મેં જાવે. મનુષ્ય દેહ એક પલકમાં, હા એક પલકમાં જાય. પૂજ્યપાદ અથાણાવાળા સ્વામી હતા, વરતાલમાં બહુ મહાન સંત હતા, બહુ મોટા સદગુરુ સંત હતા, વચન સિદ્ધ મહાપુરુષ હતા, ભગવાનના સાક્ષાત્કારવાળા હતા. એ વારંવાર કહેતા કે આ ઘડીએ મરી જવાનું છે, આ સ્થાને મરી જવાનું છે, અત્યારે જ મરી જવાનું છે. એમ જો તમે માનો તો જ ભક્તિ કરી શકો. હા, હજી મારા 50 થયા, 40 રહીશ, હજી મારા 30 થયા, બીજા 70 રહીશ. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી કે મનુષ્ય દેહ પલક મેં જાવે. આ શરીર ક્યારે પડશે, ક્યાં પડશે, કેવી રીતે પડશે, કોનું પડશે, કાંઈ નક્કી જ નથી. હા, કંઈ નક્કી નથી. નવજુવાન મરી જાય છે, આપણી સાથે વાતોચીતો કરતા મરી જાય છે. બોલો, મરી જાય છે. પેલો હું ધોલેરાનું નહીં, એક કથા છે, બનેલી સત્ય ઘટના છે. યુવાન, નવયુવાન, યંગ, જમવા બેઠો, થાળી પીરસાઈ ગઈ. પત્નીને પૂછ્યું કે મૂળા લેતો આવું, અહીંયા બહુ સરસ મૂળા આવ્યા છે લારીમાં, લે હું લેતો આવું. તો મૂળા લેવાઈ ગયા, લારીમાંથી મૂળા ખરીદ્યા, ખરીદીને હાથમાં મૂળાની જોડી લઈને ચાલતા થયા. જેમ પાછું ફરવા ગયા ત્યાં કેળાની છાલ પડી હતી, એના ઉપર એનો પગ પડ્યો, લપસ્યા, પડ્યા, પથ્થર વાગ્યો અને ત્યાં ઉપર. બોલો, મૂળા બજારમાં પડ્યા રહ્યા, થાળીની જગ્યાએ પડી રહીને પોતે વહી ગયા. ભરોસો નથી શરીરનો. આ ઘડીએ કરી લો, અબ કરી લો, ચિંતા રાખીને કરી લો, સતત કરી લો. ભગવાનના ભક્તને એટલું કરવું જોઈએ કે જ્યારે આ દેહ છૂટે ત્યારે આપણી જીભ પર ભગવાન સ્વામિનારાયણનું નામ હોય. જ્યારે આપણો આત્મા જાતો હોય, જ્યારે આપણો આત્મા શરીર છોડતો હોય, ત્યારે આપણી જીભ પર પરબ્રહ્મ પરમાત્માનું નામ હોય, આપણી આંખમાં, આપણી નજરમાં ભગવાનનું સ્વરૂપ હોય. હા, હાય હોય ના હોય, હાય હોય ના હોય. હમણાં મેં આપણા જ પરિવારના 2 વ્યક્તિઓને જોયા, હમણાં જ આપણા જ પરિવારના. હા, 2 વ્યક્તિને જોયા. એક ધામમાં ગયા અને એક ધામમાં જવાની તૈયારી કરતા હતા. 2ને જોયા અને ધામમાં જતા પહેલા 2ની સાથે મારે વાતચીત થઈ, પર્સનલ વાત થઈ. એમાં એક એવા હતા, મેં કીધું દાદા કેમ છે? એણે કીધું ગુરુજી શું વાત કરો છો, મોજમાં છું, બસ વાટ જોઉં છું, હવે મહારાજ આવે અને અક્ષરધામમાં જાઓ. હા, મહારાજ આવે અને હું મહારાજના ધામમાં જાઉં, વાટ જોઉં છું, બસ મોજમાં છું, બહુ આનંદ છે મને. ઠાકોરજી મહારાજ મળ્યા, તમ જેવા સદગુરુ મળ્યા, સંતો મળ્યા, આવા ભક્તો મળ્યા. બોલો, તમે તમારી તબિયત સાચવજો ગુરુજી, તમે તમારી તબિયત સાચવજો, હજી લોયાધામ બાંધવાનું બાકી છે. કમાલ છે, બોલો કમાલ છે. અને બીજે ધામમાં વહી ગયા. બોલો, વાત થઈને બીજા ધામમાં વહી ગયા. એ હતા આપણા ભગુ દાદા મેનપુરાના. બોલો, એક બીજા દાદાની વાત થઈ.
એ તો હજી ધામમાં ગયા નથી, કદાચ હમણાં જાશે પણ નહીં, પણ થોડા સિરિયસ થયા, એટલા બધા અકળાઈ ગયા, એટલા બધા અકળાઈ ગયા, એટલા બધા અકળાઈ ગયા. છોકરાના છોકરીનું ફોકરીનું ધગડો બધું યાદ આવવા મળ્યું. બોલો, એ આપણા પરિવારના. એનું નામ તો ન દેવાય મારે જાહેરમાં, કારણ કે મારે જેને ચોખ્ખા કરવા છે. બોલો, એટલા અકળાઈ ગયા કે ના પૂછો વાત. થોડી બીમારીમાં અકળાઈ ગયા. બોલો, એક ઈષ્ટદેવના છે, એક સદગુરુ છે, એક સંતોના સમાગમમાં છે, એક જ પરિવારમાં છે. આટલો ફરક કેમ રહી ગયો? કેમ રહી ગયો? પેલા સતત ભજન કરે છે, વર્ષોથી એનું ભજન હતું. હું જાતે અનુભવ્યું, હું પોતે એના સાક્ષી હું છું. સતત ભજન, પહેલેથી ભજન, પ્રધાન ભજન, વ્યવહાર પ્રધાન નહીં, ભજન પ્રધાન. હા, એક મોટો, 2 દીકરામાં મોટો દીકરો વયો ગયો, એનો ભગુદાદાનો મોટો દીકરો ઓફ થઈ ગયો, અને ત્યારે પણ મારે વાત થતી, અને ત્યારે પણ એટલું જે બોલ્યા હતા, ગુરુજી મહારાજનો હતો ને મહારાજે લીધો. બોલો, ભરત સુખી છે કે દુઃખી છે, શું કરે છે, કાંઈ ચિંતા નહીં, મહારાજ મહારાજ મહારાજ, ભજન ભજન ભજન, બધું હોપી દીધું એને. હવે કરે એની મેતે, હું તો ભજન કરું. અને એકને હજી મોબાઈલ છૂટતા નથી, પરિવાર છૂટતો નથી, મિત્રો છૂટતા નથી, છે તો આપણા જ પરિવારના, છે તો આપણા જ પરિવારના. કલાકોના કલાકો મોબાઈલની સાથે એને રહેવું પડે છે, વાતો કરવી પડે છે. દેશ પ્રદેશમાં બધે હગાની અરે વાતો કરવી પડે છે. જુવાનીમાં પેલી પટલાઈ કર્યું એ ભૂલાતી નથી. જુવાનીમાં પટલાઈ કરવી ને પાછી, પૂછતા હોય ને પાછા, એ ભૂલાતું નથી. જેને કારણે અંતકાળ જ્યારે દેખાય છે ત્યારે ગભરાઈ જાય છે. જ્યારે અંતકાળ દેખાય છે ત્યારે ગભરાઈ જાય છે. હા, એને હાય થઈ જાય છે, શું થશે એમ થઈ જાય છે, પથારીમાંથી ઊભા થઈ જાય છે. હા, જરાક ડૉક્ટર કે ને પરિસ્થિતિ ખરાબ છે, ગંભીર છે, એવા સમાચાર મળે પથારીમાંથી ઊભા થઈ જાય છે. આવું થાય છે. માટે વાલા ભક્તો, મરીએ ત્યારે આપણને મૃત્યુનો ભય ના હોય. આપણે મૃત્યુની રાહ જોતા હોઈએ, મહારાજની રાહ જોતા હોઈએ, અને જેમ જેમ મૃત્યુ નજીક આવે તેમ તેમ ભજન વધે. એટલું તો આપણે કરવું જ રહ્યું, એટલું તો આપણે કરવું જ રહ્યું. અત્યારે પ્રારંભ કરીશું તો થશે, પછી મરતી વખતે કરવા જાશું નહીં થાય. અંતે યામતી સાગતિનો અર્થ મહારાજે એ કર્યો છે. અંતે યામતી સાગતિનો અર્થ મહારાજે એ કર્યો છે. અત્યારે જેવી તમારી મતિ છે એવી જ અંતકાળ ગતિ થશે. પછી મરતી વખતે આપણે ભજન કરી લઈશું એ બનવાનું નથી. હા, ગડપણમાં ગોવિંદ ગાઈશું, ગુરુરાજ મારા ગડપણમાં ગોવિંદ ગાઈશું. કપાળ ગોવિંદ ગાય તેથી કેટલું બીજું ગાવાનું આવે હામું. હા, ગોવિંદ ના ગવાય. માટે આ ઘડીએ મરવાનું છે, આ પળે મરવાનું છે, આ સ્થાને જ મરવાનું છે, એમ માનીને ભગવાનનું ભજન કરવું. જે મુનિઓ કે છે, અબ તુમ મિલે સમર્થ ભારી, હમ દેખે દિલ માહી બિચારી, એસો જોગ ફેર ના આવે. ફરીને આવો જોગ નહીં આવે. આ ઠાકોરજી મહારાજ, આ લોયાધામ, આ સાધુ ફરી નહીં મળે. જન્મ નહીં મળે. આ વખતે મળ્યા છે તો બેડો પાર કરો, વારંવાર નહીં મળે. હા, આ તો ભગવાને ગિફ્ટ આપી છે, આપણને ગિફ્ટ આપી છે. એમાં એવા અમેરિકા જેવા દેશમાં, કેનેડા જેવા દેશમાં, લંડન જેવા દેશમાં, વૈભવશાળી દેશમાં, રજોગુણી દેશમાં આવા ભગવાન, આવા સાધુ, આવા ભક્તો મળવાને એક ભગવાન સ્વામિનારાયણની મહા મોટી ગિફ્ટ છે. જબરજસ્ત કૃપા છે. એ કૃપાથી મળ્યું છે, આપણા સાધનથી નથી મળ્યું. જા, આપણા સાધનથી નથી મળ્યું.
હા, સાધન તો હું જોઉં છું ને. આ શિબિરની તૈયારીમાં મોટા મોટી જો તૈયારી હોય ને, મોટા મોટી આ શિબિર, અરે સોરી, આ ઉત્સવ લોયાધામ મહોત્સવ એકની તૈયારીમાં મોટામાં મોટી તૈયારી હોય ને, તો તમારા માટે સરસ મજાનું મિષ્ટાન બનાવેલું એની જ તૈયારી હતી. બોલો. હા, એની તૈયારી હતી મોટી. મેં હમણાં જ આવતા આવતા મને વિચાર આવ્યો, એટલે મેં કીધું, કોને કીધું, ગાડીમાં જ ઉતરતા મેં કીધું હવે મારે કેવું છે આ લોકોને કે આપણા ઉત્સવમાં હાવ સાદું ભોજન રાખો, કચ્છી ખીચડી અને છાશ. જય સ્વામિનારાયણ. પડીને તાળી જો. આ તો 2 મહિનાથી મહેનત કરીને તૂટી જઈએ અને પછી ખાઈને ઊંઘે, સભામાં આવે નહીં. ઓલે હારી ખીચડી તરત નાખો, 3 કિલો ઘી મગાવો, ગીરનું ઘી ભારતથી. જેનું ભોજન સાદું એનું ભજન જાજુ, જેનું ભોજન જાજુ એનું ભજન સાદું. અમારે સંતોની શિબિર થાય ને ત્યારે હું તો કહી જ દઉં છું, હા, સાદું ભોજન કરી નાખો, નકર પછી સંતોય તે જમીન પછી ધ્યાનમાં જ વયા જાય પછી. અને કદાચ સભામાં બેઠા હોય ને તો ધ્યાનમાં જ બેઠા હોય. વ્યાસપીઠની વાતો તો ઉપરથી જતી રહે. હા, આવું આપણું તપ, આવા આપણા વ્રત, આવું આપણું ભજન. તોય પણ મહારાજ કે હારો મુવો ચોટો છે, ધામમાં લઈ જ જવો પડશે, લઈ જઈશું એમ કે. બોલ તોય તાળી. તમે કોઈ ભાર દઈને શબ્દ બોલો એટલે તાળી પાડે. આપણા દેશનો રિવાજ કોઈ ભાર દઈને ભીં દઈને શબ્દ બોલે એટલે તાળી પાડે. શેના માટે પાડે એ ખબર ના હોય. પણ આ ઋષિઓ ફાવી ગયા, તપોવનના ઋષિઓ ખાટી ગયા, ફાવી ગયા. હા, અબ તુમ મિલે સમર્થ ભારી, હમ દેખે દિલ માહે બિચારી. હે પ્રભુ, તમે મળ્યા ને ત્યારે અમને વિચાર આવે છે, એસો જોગ ફેર ન આવે. આવો જોગ હવે ફરીને આવશે. જો આ જોગ ચૂકી ગયા, જો આ જોગ ભૂલી ગયા તો ફરી ફરીને ભગવાન એક્ઝિટ નથી આપતા. જાણે જે એક્ઝિટ ગઈ એ ગઈ. જા હા, રેરિટર્નની એક્ઝિટ ગઈ પછી જા. હા, મનુષ્ય દેહ પલક મેં જાવે. મનુષ્ય દેહ છે ઘડીમાં પડી જાય છે. તબક અછુ સરે ના મોક્ષ ઉપાયા, મન में रहत पीछे पछताया. यूं कही पूजा को सामाना, लाए सब मुनि सुजाना. અત્યારે જો નહીં થઈ જાય, જો અત્યારે તમે મળ્યા છો અને અમે પેટ ભરીને તમને જો નહીં માની લઈએ, મન મેં રહત પીછે પસ્તાવા, ત્યાર પછી તો અમને પસ્તાવો જ રહેશે, બીજું કાંઈ નહીં રહે. એમ માનીને ઋષિ મુનિઓ મહારાજનું પૂજન કરવા માટે પૂજા પોલાવ્યા. આજ વર્ણી મહારાજ મળ્યા છે, પરબ્રહ્મ મળ્યા છે, પુરુષોત્તમ મળ્યા છે, સામેથી આવ્યા છે. આજે પૂજી લઈએ, આજે એમને આજે સેવી લઈએ, એમના અંગને હૃદયમાં ધારી લઈએ, એમના ચરણારવિંદને છાતીમાં લઈ લઈએ. આવું બધાએ વિચાર્યું. હા, હરિ કી જગ્યા લઈ કે જો હું પૂજા કરન લગે, સબ સોહી કેસર ચંદન ફૂલ હાર મુનિવર લાયે બારંબાર. અનેક પ્રકારના પુષ્પોથી ગૂંથેલા હાર લાવ્યા, સરસ મજાના. કેસર યુક્ત ચંદન લાવ્યા, સરસ મજાનું અત્તર લાવ્યા, મોટા મોટા હાર લાવ્યા. મનોહર મૂર્તિ બાલ સ્વરૂપા, તેજોમય પરમ અનુપા. આવી જે બાલ સ્વરૂપ અનુપ મૂર્તિ હતી મહારાજની, એમને ચંદન ચર્ચન લગે હરિ અંગા, ઉર્મે મુનિ સબ પરમ ઉમંગા. અતિ આનંદ થયો છે મુનિઓને, હૃદયમાં અતિ આનંદ થયો, અતિ આનંદ થયો છે. અને એક એક અંગની અંદર, એક અંગમાં પેલું કેસર ને ચંદન હતું ને, રાબડું બનાવેલું, એ ઋષિ મુનિઓ ચરસવા લાગ્યા. કોઈ કપાળમાં લગાવે છે મહારાજને, કોઈ હાથ ઉપર લગાવે છે મહારાજને, કોઈ છાતીએ પણ ચંદન લગાવે છે મહારાજને. મહારાજે ખાલી કોપીન પહેરી છે તો અહીંયા જાંઘ ઉપર પણ લગાવે છે ચંદન,
પગ ઉપર ચંદન લગાવે છે, કોઈ મહારાજના કુણા કોમળ કમળની પાંખડી જેવા ચરણારવિંદમાં ચંદન ને કેસર બરાબર ઘસે છે. હા, ધ્યાન કરો આ સ્વરૂપનું, યાદ કરો કેવી મોજ માણતા છીએ. ચંદન ચર્ચન લગે હરી અંગા, અંગે અંગમાં, એક એક અંગમાં કેસર ચંદન લગાવ્યું. હા, ઉર્મે મુનિ સબ પરમ આનંદા, અતિ ઉમંગ ભર્યા આનંદમાં આવીને મહારાજની સેવા મુનિઓ કરે છે. ઉર પહેરાએ ફૂલ કે હારા, બાજુ બંધ ભુજ બાંધે અપારા. મોટા મોટા જે સરસ મજાના અલગ અલગ પુષ્પના હાર બનાવીને લાયા હતા ને ઋષિ મુનિઓ, એ મહારાજને પહેરાવ્યા. ઠેઠ ચરણારવિંદ સુધી લાંબા લાંબા હાર, જા જબરજસ્ત જાડા ને લાંબા ને સુગંધીમાન હાર, ભમરા કરે ગુંજાર એવા હાર. અનેક બાજુબંધ બાંધ્યા, એક નહીં, અહીંયાથી આખા હાથે બાજુબંધ બાંધ્યા મહારાજને ઋષિ મુનિઓએ. કારણ કે જાજા ઋષિ મુનિઓ હતા. જા, હા, બધા જાજા હતા. જાજા એટલે કઈ 500, 150, 200 નહીં, પણ 8, 10, 15 તો હતા જ. જાજા તો કેટલાક હોય પછી ને ઋષિ મુનિઓ તો હોય કઈ બધા હોલમાં હોય, ત્યાં થોડા હોય. પછી બધાએ બાંધ્યા. અહીંયાથી બાજુબંધ બાંધતા 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 અહીંયા સુધી, અહીંયાથી બાજુબંધ બાંધતા 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 અહીંયા સુધી. અહીંયા ગળે બાંધ્યા, મહારાજને કેડે બાંધ્યા, મહારાજના પગમાં બાંધ્યા બાજુબંધ. અને બાજુબંધથી ચંદન, એક તો આખા શરીરે ચંદન લગાવ્યું, કેસરયુક્ત ચંદન, રંગવાળું નહીં. અને મને કહેતા આનંદ થાય છે, આપણા ઠક્કરજી મહારાજ નિત્ય પ્યોર કેસરવાળું ચંદન હાથે ઘસેલું જ વાપરે છે. દરરોજ સંતો ઘસી આપે છે મને, જ્યાં કેસર નાખીને, પ્યોર કેસર અને તાજું ચંદન ઠાકોરજી મહારાજને લાગે છે. બોલો. હા, એવી જ રીતે કેસરયુક્ત ચંદન આખા શરીરે મહારાજ લગાવ્યું. અને ત્યાર પછી જે બાજુબંધ હતા ને, એ મહારાજને આખા શરીરે, પગે, હાથે, ડોકે, કેડે, બધી જગ્યાએ બાંધી આપ્યા. બોલો, ધ્યાન કરો. નીલકંઠ મહારાજ કેવા શોભતા છે અને કેવા દર્શન આપતા છે. મસ્તક પર અંબરોડો હતો, ત્યાં પણ વેણીઓ બાંધી ફૂલની. હા, ત્યાં પણ બાંધી આપી. હા, ઉર પહેરાએ ફૂલ કે હારા, બાજુ બંધ ભુજ બાંધે અપારા. એક નહીં, એક જગ્યાએ નહીં. ફૂલ કી ટોપી તોરા જેહા, માથે મહારાજને જટા તો હતી જ, નીલકંઠ વર્ણી મહારાજને જટા તો હતી જ, પણ જટા ઉપર ઋષિ મુનિએ ફૂલની ટોપી પહેરાવી. બોલો, કેટલી અદભુત શોભતી છે. અને શિર ઉપર ધરે દિન તેરા, પછી પાછી ટોપી તો પહેરાવી, એની ઉપર પાછા તોરા લટકાવ્યા મહારાજને. ફૂલડે ગરકાવ, આખા ફૂલડે ગરકાવ કરી દીધા મહારાજને. ગુચ્છ ગુલાબી કાને ધરાએ, અહીંયા બંને કાનમાં પણ ગુલાબી પુષ્પના ગુચ્છ કરાયા. કેસર તિલક ભાલ બનાએ, કેસરે યુક્ત તિલક કર્યું ચાંદલાએ સહિત. હા, મહારાજ પહેલેથી ચાંદલાએ સહિત કેસર તિલક કરતા. ધૂપ દીપ કર આરતી કીને, અદ્ભુત 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 શોભા ધર હરી લીને. હા, ધૂપ કર્યો, દીપ કર્યું, આરતી કરી. મહારાજની શોભા અદ્ભુત છે, અદ્ભુત છે. આકાશમાં દેવો આવ્યા છે, ચંદન અને પુષ્પની વૃષ્ટિ કરી છે. આકાશમાંથી દેવો પ્રભુના દર્શન કરે. વાહ મારો મહારાજ, વાહ મારો મહારાજ આજે બાલ રૂપ ધારણ કરીને હિમાલયમાં વિચરણ કરે છે અને આ ઋષિ મુનિઓના કોળને પૂરા કરે છે. ઋષિ મુનિઓના કોળને પૂરા કરે છે. સ્તુતિ દંડવત કીને સબ, બધાએ મહારાજની સ્તુતિ કરી, મહારાજને દંડવત કર્યા. ગદગદ કંઠ સમેત, ખાલી કરવા ખાતર નહીં. જ્યારે ઋષિ મુનિઓ ભગવાનને દંડવત કરે છે ને, ત્યારે એની આંખમાંથી આંસુ જાય છે. ગદગદ કંઠ, કંઠ ભરાઈ ગયા છે. ગદગદ કંઠ સમેત, ગદગદ કંઠથી. મહારાજે વચરાવતમાં કીધું છે, બાહ્ય પૂજા કરે યા માનસી પૂજા કરે, પણ જો ગદગદ કંઠે કરે
તો એ પૂજાને ભગવાન અંગીકાર એ સમાન છે. હા, તમે માનસી પૂજા કરો કે પછી બાહ્ય પૂજા કરો, અનેક ઉપચારોથી કરો કે માનસિક ઉપચારોથી કરો, પણ તમારું દિલ જ્યાં સુધી ભળતું નથી, એમાં તમને જ્યાં સુધી પ્રેમ ઉત્પન્ન થતો નથી, એમાં ભગવાન પ્રત્યે પ્રત્યક્ષ ભાવ ઉત્પન્ન થતો નથી, ગદગદ કંઠ થતા નથી, ત્યાં સુધી એ ઔપચારિક પૂજા છે. અને જ્યારે ગદગદ કંઠ થઈને હૃદયને મેળાવીને આપણે જ્યારે પૂજા કરીએ છીએ ને, ત્યારે એ પૂજા પાકી થાય છે. અડધો કલાક પૂજા કરવાની હોય, પોણો કલાક પૂજા કરવાની હોય, અને ત્યારે પણ આપણે લફર જફર પૂજા કરીએ, એનો કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ નથી. હા, તમે ભગવાનને ગમે એટલા હોનાના દાગીના ધરાવો કે સાચા ડાયમંડના દાગીના ધરાવો કે મોટા મુંગટ ધરાવો, ગમે તે ધરાવો, પણ તમારું દિલ જ્યાં સુધી ના ધરાવો ત્યાં સુધી કશું જ નથી. અને મારો મહારાજ એક તુલસીનું પાંદડું પૂજ્યપાદ દાદા ગુરુજી ઠાકોરજીમાં પટકો જ નાખી દીધા, બીજું કાંઈ ન કરતા. જ્યાં મેં નથી જોયું પંચામૃતિ એણે ઠાકોરજીમાંનો અભિષેક કર્યો હોય. ક્યારેક કો ગરીબ એટલી ડબ્બી લાવ્યો કેસરની, એ નકલી હોય ભારતની, અહીંની હતી નહીં તેથી, એમાંથી 2 તાતણા કરી નાખે. ક્યારેક એવું હોય એકાદશી હોય, હરિજયંતિ હોય, એકાદશી હોય, હરિજયંતિ હોય, પછી પૂનમ હોય, અમાવાસ્યા હોય, આવા સારા દિવસો ને ત્યારે ટબુડી દૂધ લાવે, દૂધથી અભિષેક કરે. જા અને ક્યારેક મંજન કરવા માટે થોડું દહીં લે, દહીં ચોળી નવરાઈ નાખે. આટલું દહીં લે, આટલું હોય 2 ચમચી લઈને નવરાઈ નાખે, પટકો ધરાવી દે. કોઈ દી વાઘા બનાવ્યા મેં તો જોયા નથી, મુંગટે જોયો નથી. નાની નાની પાઘું ક્યારેક હોય ને ક્યારેક ન હોય. આવું હોય તો એ મહાપુરુષની ભેગા અખંડે રહેતા હતા, કેમ કે એનો પ્રેમ એવો હતો. ત્યાં પંચામૃત માગતા જ નહોતા, ત્યાં પંચામૃતની જરૂર નહોતી પડતી. ત્યાં હોનાના દાગીનાની જરૂર નહોતી પડતી, હીરા માણેકના મુંગટની એને જરૂર નહોતી પડતી. એ મહાપુરુષની સાથે ભેગા રહેતા મહારાજ, દરરોજ રહેતા. એને અખંડ સુખ આવતું, અહોહો ભાવ રહેતો. કારણ એનું દિલ, એ દિલથી પૂજા કરતા. ભગવાનની જેટલી દિલથી પૂજા થાય, ભક્તિથી પૂજા થાય, એટલા ભગવાન આપણા હૃદયમાં નિવાસ કરીને રહે છે. બાકી તો બધું પ્રદર્શન થાય પછી. જ્યાં જો આપણું દિલ ના હોય, આપણામાં ભાવ ના હોય, આપણો ગદગદ કંઠ ના હોય, તો પ્રદર્શન છે બધી. સમજાને? બાકી તુલસીનું પાંદડું અને એક પટકો, એને 16 શણગાર છે. આ વાસ્તવિક છે, આ રિયલી છે. સમજાને? માટે બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરવી જોઈએ. સ્તુતિ દંડવત કીને સબ ગદગદ કંઠ સમેત. સ્તુતિ કરી, દંડવત કર્યા, પણ ગદગદ કંઠથી કર્યું. ઔપચારિક રીતે નહીં, આંખમાં આંસુ હતા. હા, શરીર કંપમાં મળ્યા હતા, ધ્રુજતા હતા, ભાન ભૂલી ગયા હતા. વૃક્ષો, વેલી, ઝાડવાઓ, પશુ, પક્ષી કાંઈ દેખાતું નહોતું, કશું બધું જ ભૂલાઈ ગયું હતું. અને આપણે પૂજા કરતા હોય ને તો આપણે બધું દેખાતું હોય, ભગવાન જ ના દેખાતા હોય. હા, અનુભવ કરજો ક્યારેક. કરતા હોય પૂજા, સામે જોઈ મહારાજ તો બધું જ દેખાતું હોય, આખું ઘર દેખાતું હોય, બધું ટીવી દેખાતું હોય, બધું દેખાતું હોય, પણ મહારાજ જ ના દેખાતા હોય. એવું થઈ જાય ગણે. હા, આવું થાય. ચરણ કમલ મુનિ ઉર્મે બાર બાર હેલીને, ત્યાર પછી ભગવાનની પૂજા કરી, નીલકંઠ વર્ણી મહારાજની પૂજા કરી, અને પૂજા કર્યા પછી શું કર્યું? બધાએ ઋષિ મુનિએ કુણા કુણા ચરણારવિંદ મહારાજના હતા ને છાતીમાં લીધા. બધાએ વારંવાર, એક વાર નહીં, બધાએ ઋષિ મુનિએ, એક એક ઋષિ મુનિએ અનેક વાર છાતીમાં ચરણારવિંદ લે મહારાજના. તો તૃપ્ત નથી થતા, તો સંતોષ નથી થતો. હા, વારંવાર ચરણ કમલ મુનિ ઉર્મે બાર બાર હી લેત. એક મુનિઓ અનેક વાર બાલ પ્રભુ નીલકંઠ વર્ણના ચરણારવિંદને છાતીમાં લે છે. આના ભાગના કોઈ પાર નથી. તાળી બજાવે. કેટલા ભાગશાળી પ્રગટ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ વારંવાર છાતી લે છે ને, અને છાતી લે છે ને ત્યારે
ત્યારે મહારાજના ચરણમાં શું લગાવ્યું છે? ચંદન લગાવ્યું છે, કેસરયુક્ત ચંદન લગાવ્યું છે. એની છાપો ઋષિ મુનિઓના છાતીની અંદર પડે છે. હા, અને છાતીમાં એ ચરણાની છાપ પડતી બંધ થાય ને તો ફરીને લગાવે પાછા ચંદન કેસર, અને લગાવે છાતીએ, ફરીને લગાવે પાછા કેસર ચંદન, અને ફરીને છાતીએ લે, ફરીને લગાવે કેસર ચંદન, અને ફરીને છાતીએ લે. બોલો, આટલા પ્રેમથી, આટલા ભાવથી ભગવાનના ચરણમાં ચંદન કેસર લગાવી અને આ મુનિઓ એ ચરણાને વારંવાર પોતાની છાતીમાં લે છે. ધન થઈ ગયા છે, ધન થઈ ગયા છે. હા, ધન થઈ ગયા. બધા મુનિઓએ સરસ પૂજન કર્યું, મહારાજને જમાડ્યા, ફળ ફૂલ વગેરે પહેલા વાતો સાંભળી, બધું કર્યું. અને પછી મહારાજની પૂજા કરી, ચરણાની છાતીમાં લીધા, અને પછી મહારાજ બોલ્યા. બધું પૂજન પતી ગયું ને, ઋષિ મુનિઓનું પૂજન પતી ગયું ને, પછી મહારાજ બોલ્યા. શું બોલ્યા? જો, મહારાજ ખુશ થઈ ગયા, ઋષિ મુનિઓ પર ખુશ થઈ ગયા. એના આત્યંતિક કલ્યાણનો કોલ તો આપી જ દીધો, છતે દેહે એનું કલ્યાણ તો કરી જ દીધું. પણ મહારાજને એમ થયું, આ ઋષિ મુનિઓને હજી મારે પ્રેમ આપવો છે, મારે એને વાત્સલ્ય આપવું છે. એટલે મહારાજ કહે છે, પીછે હરી બોલત ભયે ચલો બનહી દેખ જાય. મહારાજ કે મુનિઓ ચાલો આપણે બધા ફરીએ, હવે થોડું વિચરણ કરીએ અહીંયા. હા, અને આખું વન જોઈએ આપણે. મને તમે બધા વન બતાવો, આ તપોવન કેવું છે મને બતાવો. અહીંયા ખાસ શું શું વસ્તુ છે આ તપોવનમાં? એવી ખાસ એવી કઈ વસ્તુ છે બતાવો મને. ચાલો આપણે બધા ભેગા થઈ વનમાં વિચરણ કરીએ, વિહાર કરીએ, વન વિહાર કરીએ. ઉત્તાનપાદ કે સુતહી યામે તપ કરાયા. જેમાં ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે તપશ્ચર્યા કરી છે, એનું નામ તપોવન છે, ઋષિકેશમાં. હા, આજે પણ અતિ અદ્ભુત, અતિ દિવ્ય જગ્યા છે. આપણે ત્યાં જઈએ ને, અને ત્યાં ગંગાજી શાંત થયા છે. તમે ઋષિકેશમાં તમે જુઓ ને, ગંગાજીનો પ્રવાહ કેવો છે. જો થોડા ગયા ખેંચાઈ ગયા એવો પ્રવાહ છે. પણ જ્યાં ધ્રુવનો આશ્રમ છે એટલામાં ગંગાજી એકદમ શાંત છે, આજે પણ શાંત છે. અને ગંગાજી શા માટે શાંત થયા છે? ધ્રુવને તપમાં ખલેલ ના પડે. એટલે જો ત્યાં જોરથી વહે તો એનો અવાજ આવે તો ધ્રુવને તપમાં ખલેલ પડે. એટલે ધ્રુવને તપમાં ખલેલ ના પડે એટલે એટલામાં ગંગાજી શાંત થઈ ગયા છે. જ્યાં ધ્રુવ આશ્રમની પાસે આવીએ ત્યાં ગંગાજી એકદમ શાંત, એકદમ શાંત, અતિ અદ્ભુત. અને ચારેય બાજુ પહાડો, અને ચારેય બાજુ સરસ વનરાય, પક્ષીઓ, એટલું સુંદર વાતાવરણ. ભગવાન શ્રીહરિ આ બધા જ મુનિઓને સાથે લઈને ત્યાં આ વન જોવાને માટે નીકળ્યા છે, વન વિહાર કરવાને માટે નીકળ્યા છે. ઋષિઓ મહારાજની સાથે છે. ઋષિઓ બતાવે છે, પ્રભુ અહીંયા જો ધ્રુવજી અહીંયા તપ કર્યું હતું. કોઈ ઋષિ કહે, મહારાજ જો, પ્રભુ જુઓ, આ ધ્રુવજીને ખલેલ ના થાય, અહીંયા ગંગાજી કેટલા શાંત થઈ ગયા છે. ત્રીજા વળી ઋષિ કહે છે, જો પ્રભુ, આટલામાં કોઈ ઝાઝા પક્ષી પણ નથી, અહીંયા પક્ષીઓનો અવાજ પણ ઓછો આવે છે. જુઓ તો ખરા, આ કેટલું સુંદર વાતાવરણ છે અહીંયા. આ ધ્રુવને તપ કરવાને માટે કેટલું સાનુકૂળ વાતાવરણ છે. અરે જો મહારાજ, આ વૃક્ષ કેટલું સરસ ઘેઘૂર છે, અને એના પર કેટલી પ્રકારના સરસ મજાના ફૂલ આવ્યા છે. જો આ વેલીઓ, લતાઓ કેવી છે, આ ગુલાબ કેટલા સરસ આજે ખીલા છે. એમ બધા ઋષિ મુનિ. જો મહારાજ, શિલા કેટલી સરસ, ધ્યાન કરવા લાયક શિલા છે. અમે અહીંયા ધ્યાન કરીએ છીએ, એક જગ્યાએ ધ્યાન કરીએ છીએ, અમે થાકી જઈએ છીએ એક જગ્યાએ ધ્યાન કરીને પ્રભુ, અને ત્યારે અમે અહીંયા આવીને આ શિલાઓ પર બેસીને ધ્યાન કરીએ છીએ. આખું વન, તપોવન, એ આખું મુનિઓ મહારાજને બતાવે છે. મહારાજ મંદ મંદ હસે છે. ઋષિઓને રાજી કરવા માટે સામેથી પૂછે છે બધું, જાણે અજ્ઞાની હોય, અજ્ઞાત હોય, જાણતા ના હોય એમ પૂછે છે મહારાજ. અહીંયા શું બનાવ બનેલા છે, અહીંયા કઈ ઘટના ઘટેલી છે, આનું શું મહાત્મ્ય છે, આનું શું મહાત્મ્ય છે, આ શું છે, બધું પૂછે મહારાજ. અને નાના બાળકને જેમ
જેમ નાના બાળક હોય અને મોટા હોય ને એમ કાલી કાલી ભાષામાં જેમ એને બધું સમજાણ બતાવે ને, એમ ઋષિમુનિઓ ઘડીક ભૂલી ગયા આ પરબ્રહ્મ છે, ભૂલી ગયા આ વર્ણી છે, અતિ પ્યારું બાળક છે એમ માની કોઈ મહારાજની આંગળી પકડે છે, કોઈ કાંડું પકડે છે અને મહારાજને બધું બતાવે છે. હા, મુક્ત મુનિ કહે છે, હે ઉત્તમ રાજા, શ્રી હરિ તપોવન મેં 10 દિન રહે જોઈ. મહારાજ 10 દિવસ સુધી તપોવનમાં આ ઋષિ મુનિઓની સાથે રહ્યા. કેટલા એના મોટા ભાગ કયો. હા, મહારાજને આગળ જવું છે, 4 ધામની યાત્રા કરવી છે, 4 ધામ જવું છે મહારાજને, પણ એ છતાં મહારાજ રોકાઈ ગયા 10 દિવસ એક જ જગ્યાએ. આ ઋષિ મુનિઓનો પ્રેમ જોયો, એમની ભક્તિ જોઈ, એમનો ભાવ જોયો, તો 10 દિવસ મહારાજ ત્યાં રોકાણા એક સાથે. શ્રીહરિ તપોવન મેં 10 દિન રહે જોઈ, ત્યાં છે પીછે ચલત ભયે સંગ ન દૂજો કોઈ. પછી મહારાજ ત્યાંથી ચાલતા થયા. મહારાજે વિનંતી કરી, હવે તમને હું થોડાક સમયમાં મારા ધામમાં લઈ જઈશ, તમે ધ્યાન મારું કરો, તમે જેવી મૂર્તિ જોઈ છે, જેવી અનુભવી છે, જે મૂર્તિના ચરણારવિંદ તમે તમારી છાતીમાં લીધા છે, જે મૂર્તિને તમે ચંદન કેસર ચર્ચ્યું છે, ફૂલના હાર પહેરાવ્યા છે, ફળ ફૂલ જમાડ્યા છે, બસ આ મૂર્તિનું તમે ધ્યાન કરો. અબી થોડા સમયમાં હું તમને મારા ધામમાં લઈ જાઉં છું. હું આજે જંગલમાં જાઉં છું, મને કોઈનો સંગ ગમતો નથી. આ તો તમારી ભક્તિને વશ થઈને, તમારા પ્રેમને વશ થઈને 10 દિવસ તમારી સાથે મેં વિતાવ્યા. બાકી ગોદોહન માત્ર એક જગ્યાએ રહેવું મને ગમતું નથી. ઋષિમુનિઓને સમજાવ્યા. આત્યંતિક કલ્યાણનો કોલ આપ્યો અને ભગવાન શ્રીહરિ ત્યાંથી એકાએકી ચાલતા થયા. હા, એકલા ચાલતા. ગંગાના કિનારે 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 મહારાજ ચાલ્યા છે. ગંગાજીના કિનારે કિનારે મહારાજ ચાલતા ચાલતા આયે લચ્છનપુર ગંગા તીરહી તીર ચલી, મંદિર દેખે દૂર લક્ષ્મણ કો અનુપમ તહા. ગંગાને કિનારે કિનારે મહારાજ ચાલ્યા જાય છે. થોડું દૂર એક સરસ મજાનું સુંદર ભવ્ય મંદિર જોયું. નાનું નહીં, હા, અનુપમ મહા, અતિ સુંદર તો હતું પણ મહાન હતું, મોટું હતું. વન વિચરણમાં આધારાનંદ સ્વામીએ એક એક, સાંભળો ભક્તો, વન વિચરણમાં આધારાનંદ સ્વામીએ એક એક સ્થાનનું વર્ણન લખ્યું છે કે એ મંદિર કેવડું છે, કેવું છે, ક્યાં બહારનું છે, આજુબાજુમાં શું છે, આ બધું જ વર્ણન ડિટેલથી. મને લાગે છે મારા અભ્યાસ પ્રમાણે જેટલું આધારાનંદ સ્વામીએ ડિટેલથી વર્ણન લખ્યું છે એટલું ચાહે કોઈ સદગુરુ નહીં લખ્યું હોય. આટલું વર્ણન, જૂનું જૂનું વર્ણન લખ્યું છે. તો આધારાનંદ સ્વામી તો 4 ધામની યાત્રામાં ગયા નથી. આજની જેમ તો હતું નહીં, પ્લેનમાં દેહરાદૂન ને દેહરાદૂનથી આ ફોર્ચ્યુનર લીધીને ભાપદેન ઉપર ગયા અને 7 દીમાં જઈને પાછા આવી ગયા. એવું તો હતું નહીં તે દી. આધારાનંદ સ્વામી ત્યાં ગયા નથી, એને તો હિમાલયની દિશા જોઈ નથી, પગ મૂક્યો નથી. તો એક એક ડિટેલથી વર્ણન કેવી રીતે મહાપુરુષ લખી શક્યા? એક એક સ્થાનનું વર્ણન કેમ લખ્યું એમણે? ભગવાન શ્રી ધામમાં ગયા પછી આ ગ્રંથ લખાણો છે. મુક્તાન સ્વામીએ દાદા ખાચરને આ ગ્રંથ કીધો છે, તો મુક્તાન સ્વામી પણ ગયા નથી. માનો સ્વામીએ વર્ણન બતાવ્યું તો સ્વામી પણ ગયા નથી. પણ આ ગ્રંથો બધાય આ સમાધિ ભાષાના ગ્રંથો છે. એ સંતો, એ મહાપુરુષો, એ સદગુરુઓ પોતાની નજર સમક્ષ જોતા હતા. આજે જાણે વન વિચરણ કરતા હોય, જ્યારે જે વર્ણન લખે એ વર્ણને નજરે દેખાતું હતું અને જેવું દેખાતું હતું, પ્રત્યક્ષ દેખાતું હતું એવું લખ્યું. એ આપણા ગ્રંથો છે, એ આ ગ્રંથો છે. હવે આટલું વર્ણન તો આપણે તો 10 વખત જાત્રા કરી હોય, એક વાર નહીં 10 વાર જાત્રા કરી હોય તોય ન લખી શકીએ. બોલો, તોય ભૂલી ગયા હોય. એક વાર નહીં 10 વાર આપણે 4 ધામની યાત્રા કરી હોય તોય ન લખી શકીએ. આ મહાપુરુષોએ એકે વાર નથી કરી, એ છતાં એનું વર્ણન કરે છે અને યથાર્થ કરે છે, બિલકુલ જૂઠું નહીં. બોલો, કેવા મંદિરો છે, ક્યાં બહારના મંદિરો છે, નાનું મંદિર છે, મોટું મંદિર છે, એમાં કોની મૂર્તિઓ છે, કેવી મૂર્તિ છે, આજુબાજુનું વાતાવરણ કેવું છે, આજુબાજુના પ્રદેશો કેવા છે, આ બધું જ લખે છે.
એનો મતલબ ચોખ્ખો થાય છે કે આ મહાપુરુષો નજરે દેખતા હતા, જે ભગવાનની મૂર્તિનું વર્ણન કરતા હતા, જે લીલાનું વર્ણન કરતા હતા, એ લીલા એને પ્રત્યક્ષ દેખાતી હતી અને લખાતી હતી. એટલે આ પ્રમાણભૂત શાસ્ત્રો છે, એકદમ પ્રમાણભૂત શાસ્ત્રો છે. આવા જગતમાં કોઈ જગ્યાએ શાસ્ત્રો નહીં જોવા મળે. આ સનાતન હિન્દુ ધર્મમાં જ આ વૈદિક પરંપરાના ઋષિ મુનિઓ જ આ કરી શકે છે. પછી એ ભાગવત હોય તો ભલે, પછી રામાયણ હોય તો ભલે, પછી મહાભારત હોય ભલે, પછી ગીતા હોય તો ભલે, અને પછી સત્સંગી જીવન હોય તો ભલે, હલ્લા કલ્પતરુ હોય તો ભલે, અને હરિચતામુ સાગર હોય તોય ભલે, પણ આ બધું પ્રત્યક્ષ જોન લખાયેલું છે. એ મહાપુરુષોને તાળીઓથી વધાવો. હા, તે અત્યારે બાપાએ સાંજે શું ખાધું દીકરો સવારે ભૂલી જાય છે. લ્યો, હા, તમે ઘેરે જાઓ, તમારા દીકરાને કયો કે મેં ગયા મહિને જેટલું જેદી ખાધું ને બધું લખી દે, મને કાંઈ લખીએ કે કહેજો. આધારાન સમય લખ્યું, અહીંયા મહારાજ મઠનો રોટલો જમ્યા, અહીંયા મહારાજ ઝારનો રોટલો જમ્યા, અહીંયા મહારાજ બાજરીનો રોટલો જમ્યા, અહીંયા મહારાજ માલપુડા જમ્યા, અહીંયા મહારાજ પેંડો જમ્યા. બધું આ મહાપુરુષે લખ્યું, કેમ કે એને પ્રત્યક્ષ દેખાતું હતું. કેટલી એની સ્થિતિ ઊંચી છે, બોલો. દેખાતું હતું એને, એની સ્થિતિ કેટલી ઊંચી હશે, વિચારો તમે. આજ આ શાસ્ત્ર, આજ એનું પ્રમાણભૂતતા આજ છે. આનાથી ચોક્કસ આપણને નક્કી, મૂર્ખ માણસ હોય ને, નાસ્તિક માણસ હોય ને, એ આ વાંચે ને તો એને પણ ખ્યાલ આવી જાય, એને પણ ખ્યાલ આવી જાય કે આ શાસ્ત્ર પ્રમાણભૂત છે, આમાં કાંઈ જ જૂઠું નથી. સમજ્યા? અને આ કોઈ મહાપુરુષોએ, આત્મદર્શી પુરુષોએ, પ્રત્યક્ષ ભાવથી જોનારાઓએ લખ્યું છે. આ કોઈ કાલ્પનિક નથી કે કલ્પના કરીને લખી દીધું. આધારાનંદ સ્વામીને શું ખબર છે કેદારનાથનું મંદિર કેવું છે? આધારાનંદ સ્વામીને શું ખબર છે લક્ષ્મણજીનું મંદિર કેવું છે? એ તો ગયા પણ નથી, જોયું પણ નથી. મુક્તાનંદ સ્વામીને શું ખબર છે? એને તો જોયું પણ નથી. ક્યાં ગંગાજી કેવો મરોડ લેશે એ પણ લખ્યું છે. તો શું ખબર કે ગંગાજી ક્યાંથી ક્યાં કેવી રીતે નીકળ્યા છે? માટે આ મહાપુરુષોએ જે નજરે જોયું એ લખ્યું છે. નજરે જોયેલી, પ્રત્યક્ષ જોયેલી આ લીલા લખી છે. આમાં બિલકુલ કાલ્પનિક નથી જરાય. જાને હા, શ્રીહરિ તपोवन में 10 दिन रहे જોય, ત્યાં से पीछे चलत भय संग न दूजो કોઈ. મહારાજ એકલા ચાલતા થયા. જા હા, ગંગાજીના તીરે તીરે મહારાજ ચાલતા થયા. દૂરથી મંદિર જોયું, લક્ષ્મણજીનું મંદિર. કોનું? લક્ષ્મણજીનું. ત્યાં ગંગાજીના કિનારા ઉપર ઋષિકેશમાં લક્ષ્મણજીનું મંદિર આજે પણ મોજૂદ છે. આજે મોજૂદ છે. મહારાજ ત્યાં પધાર્યા છે, ત્યાં ગયા છે. ત્યાં આજ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પણ પધરાવેલી છે. જા હા, બહુ અનુપ મંદિર હતું, મોટું મંદિર, સરસ મંદિર હતું, અદ્ભુત મંદિર હતું. ગંગા ત્યાં આઈ તનુધારી બની છે, બોલત ભય તેહી બારી. મહારાજ લક્ષ્મણજીના મંદિરમાં ગયા, ત્યાં લક્ષ્મણજીના દર્શન થયા છે. લક્ષ્મણજી અને મહારાજનો સંવાદ થયો છે. ત્યાં નીલકંઠ વર્ણી મહારાજ અને યતિરાજ લક્ષ્મણજી મહારાજ, આ બંનેનો ત્યાં સંવાદ થયો છે. સંવાદ બહુ અદ્ભુત છે. એટલો અદ્ભુત સંવાદ છે, એટલો અદ્ભુત સંવાદ છે. અત્યારે આ જમાનામાં કંઈ કહેવા જેવો નથી. જાને હા, એટલે મેં એને થોડું પ્રણામ કરી લીધા એ સંવાદને. વળે એમાંથી કંઈક બીજો સંવાદ ઊભો થાય, પણ અદ્ભુત છે, અદ્ભુત સંવાદ છે. જે નીલકંઠ વર્ણી અને લક્ષ્મણજીનો સંવાદ છે ને, બહુ અદ્ભુત છે. ક્યારેક વાંચી લેજો. હા, સુંદર મધુરો સંવાદ થયો છે. એકાબીજામાં પ્રીતિ થઈ છે. લક્ષ્મણજીને વર્ણિરાજમાં પ્રીતિ થઈ છે અને વર્ણિરાજને લક્ષ્મણજીમાં પ્રીતિ થઈ છે. અરસપરસ બહુ પ્રીતિ થઈ, અતિ પ્રીતિ થઈ છે. હા, પૂર્વની પ્રીતિ હતી એટલે બહુ જ પ્રીતિ થઈ છે. અને ત્યાં ભગવાન શ્રી નીલકંઠ વર્ણી, એ લક્ષ્મણજીનું મંદિર છે, ગંગાજીના કિનારે છે. અને ગંગાજીના કિનારે જ્યાં મંદિર છે ત્યાં જ એક શિલા છે, અને શિલા ઉપર નીલકંઠ વર્ણી મહારાજ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. મેં હમણાં વાત કરી કે આધારાનંદ સ્વામીએ વન વિચરણમાં જે જે સ્થાનોનું વર્ણન કર્યું, જેવું છે એવું યથાર્થ કર્યું. કેદારનાથનું મંદિર કેવું છે,
ધ્રુવનું સ્થાન કેવું છે, લક્ષ્મણજીનું મંદિર કેવું છે, ગંગાજી ક્યાંથી મોડ વળે છે, ગંગાજીની પરિસ્થિતિ કઈ જગ્યાએ કેવી, આખા હિમાલયનું એવું વર્ણન કર્યું છે. તો આધારાનંદ સ્વામી તો ગયા નથી, એણે કાંઈ ચારધામની યાત્રા કરી નથી. આપણે 10 વાર કર્યું તોય ન લખી શકીએ એવું ને એવું. તો આ મહાપુરુષે લખ્યું કેમ નથી? ગુરુદેવ મુક્તાનંદ સ્વામી ગયા ચારધામમાં, કે એણે કાંઈ નથી જોયું કે ચાલો જોઈને બધે લખતા આવ્યા હોય? એ છતાં એણે દાદા ખાચરને કીધું. આ વર્ણન બધું જ મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, દાદા ખાચર આગળ આધારાનંદ સ્વામી લખ્યું છે. તો કેવી રીતે કર્યું? એ મહાપુરુષોએ જેવું જોયું એવું લખ્યું, પ્રત્યક્ષ જેવું લખ્યું. એ બધા આત્મદર્શી મહાપુરુષો હતા, દિવ્ય દ્રષ્ટિવાળા મહાપુરુષો હતા, જેવું જોયું લખ્યું. એટલે તો યથાર્થ વર્ણન થાય છે. લક્ષ્મણજીનું કેવું મંદિર છે, ક્યાં બારનું મંદિર છે, અંદર કેવી મૂર્તિઓ છે, બધું જ વર્ણન. જ્યાં જ્યાં મંદિરો આવ્યા એ મંદિરો કેવા છે, ક્યાં છે, કેવા દિશાના છે, કઈ કઈ મૂર્તિઓ છે, એ બધું જ વર્ણન ડિટેલથી ગુરુદેવ આધારાનંદ સ્વામીએ મહારાજના ચરિત્રો જેટલા ડિટેલમાં લખ્યા છે એટલા કોઈએ કદાચ નહીં લખ્યા હોય, એટલા ડિટેલમાં લખ્યા છે. હા, અદ્ભુત છે. તાળીઓ બજાવો એ મુક્તાનંદ સ્વામીને, ગુરુદેવને, આધારાનંદ સ્વામીને. એક દિવસ સાગરગંજની બોલબાલા હતી આખા સંપ્રદાયમાં બધા શાખા પ્રશાખાઓ વાળા બધા જ સાગરના જ પ્રમાણો આપતા હતા. ગ્રંથો લખ્યા તો સાગરમાંથી, મોટા મોટા ગ્રંથો લખ્યા છે ને, બધા સાગરના આધારે લખ્યા નહીં, સાગરના થોડા ફેરફાર કરીને લખી નાખ્યું છે બેઠું. બીજું નવીન કાંઈ, મેં બહુ અભ્યાસ કર્યો, બીજું કાંઈ લખ્યું નથી. સાગરથી બહાર કાંઈ લખી નથી ક્યાં કોઈ, જાને. હા, પણ પક્ષપાત, રાગ દ્વેષ, જ્યાં ઘણી જગ્યાએ તો હવે એના ઉપર બેન્ડ આવી ગયું છે. અમુક જગ્યાએ તો આ સાગરગંજ વાંચવાનો જ નહીં. કેમ? કે આણે છાપ્યો છે એટલે. બોલો, તો મરો ના વાંચો તો બીજું હું? તમારા ભાગ ફૂટા મુવાઓ, તમે સાગર નહીં વાંચી શકતા. મહારાજની નીજી ડાયરી છે, દરરોજની લીલાઓ આધારાનંદ સ્વામી જેટલી લખી છે ને એટલું કોઈ સદગુરુ લખી નથી શક્યા કોઈ. એટલું સ્વામી શ્રી લખ્યું છે, અને બધું જોઈને લખ્યું છે, નજરે દેખાણું લખ્યું છે. પોતાના આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના મુખમાંથી નીકળેલી વાણી લખી છે. જા, હા, એટલી વાણી લખી છે. હવે તો લોયાધામનો ખોરાક થઈ ગયો છે. આ બસ સાગર વાંચ્યા કરો, પારાયણો કર્યા કરો સાગરની, મહારાજના અદ્ભુત અદ્ભુત. અને જો તમને કહું, સાગરમાં સત્સંગી જીવન આવી જાય છે. હું મહિમાથી નહીં, મહિમાથી આ લોયાધામનો ગ્રંથ એટલે કે આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો કીધેલો આ ગ્રંથ છે કે ગુરુદેવ આધારાનંદ સ્વામીનો કીધેલો ગ્રંથ છે એટલે નહીં, પણ એનો બહુ અભ્યાસ કરીને કહું છું. એમાં સત્સંગી જીવન આખું આવી જાય છે આ સાગરમાં. આ સાગરની અંદર ભક્ત ચિંતામણી આખી આવી જાય છે, અને આ સાગરમાં વચનામૃત આખું આવી જાય છે. બોલો, ધન હો મેરે ગુરુ મહારાજ, ધન હો. કેવો અણમોલ સાગર આપણને રત્નોથી ભરેલો. જેમ એક જ સાગરની અંદર સમુદ્રમાં બધા રત્નો હોય, બધા રત્નો હોય, એમ ગુરુદેવ આધારાનંદ સ્વામીએ આ સાગરમાં બધા રત્નો, આખા વચનામૃતો એમાં છે. સત્સંગી જીવનની બધી લીલાઓ એમાં છે, ભક્ત ચિંતામણીની બધી લીલાઓ એમાં છે. જા, બધી એમાં છે. હા, બધી જ એમાં છે. અનુપમ, અદ્ભુત, દિવ્ય. અને આપણા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી એમના મુખારવિંદમાંથી પ્રગટેલું આ સરસ મજાનું મીઠું મધુરું ફળ, અમૃત ફળ છે. એને જે કોઈ પાન કરે, ભાવે કુભાવે કરે, એ પણ મુક્તિ લેને કેવો ખજાનો મળ્યો છે આપણને. આ લોયાધામ પરિવાર કેટલો ભાગશાળી છે, કેવો ખજાનો મળ્યો છે આપણને, કેવો ખજાનો મળ્યો છે. તમે જુઓ તો ખરા, કેવો ખજાનો મળ્યો છે. મુક્તાનંદીય શુદ્ધ ગુરુ પરંપરા, શુદ્ધ. રામાનંદ સ્વામીના ડાયરેક્ટ શિષ્ય મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીના ડાયરેક્ટ શિષ્ય આધારાનંદ સ્વામી, અને ત્યાં સુધી અખંડિત ગુરુ પરંપરા. તમે વિચારો,
આવો જ્ઞાનનો જબરજસ્ત ભગવાનના ચરિત્રનો ગ્રંથ એ આપણને મળ્યો, આપણા ગુરુદેવે આપ્યો છે. લોયા ધામ, અક્ષરધામના ટુકડા જેવું ધામ મળ્યું એ આપણને મહારાજે આપ્યું છે. કલ્યાણને માટે આપણી પાસે શું ખામી છે? કયો, શું બાકી છે? શું બાકી છે? કયું બાકી છે? મેં હમણાં જ કોઈ સભામાં કીધું હતું, ભાગવતજીનો એક મત છે. ભાગવતજીમાં એવું વર્ણન આવે છે, ભાગવતજીમાં ભાગવતના વિદ્વાનો એવું કહે છે કે શુકના મુખારવિંદમાંથી પડેલું ફળ જ બધા ખાય છે. એટલે સુખદેવજી જે બોલ્યા એ જ બધા બોલ્યા છે. જે વસ્તુ સુખદેવજી નથી બોલ્યા, કારણ ભગવાન વ્યાસની બધી કૃતિ છે. ભગવાન વ્યાસે કોને આપ્યું? બધું સુખદેવજીને આપ્યું. વહેંચ્યું કોને? સુખદેવજીએ. સુખદેવજીના મુખારવિંદમાંથી જે નીકળ્યું એ જ બધાએ લીધું છે. થોડું કોઈ રૂપાંતર કર્યું, કોઈ બીજું કર્યું, કોઈ મસાલો વધારે ભેળ્યો, કોઈ ઓછો કર્યો, કોઈ ચટણી નાખી, કોઈ મરચું નાખ્યું, કોઈ લીંબુ નીચું, જે કંઈ કર્યું, પણ કર્યું કેમાં? સુખદેવજીના કીધેલામાં. એમ હું આજે બહુ સભાન અવસ્થામાં કહું છું, અતિ સભાન અવસ્થામાં કહું છું, આ સંપ્રદાયમાં મારા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનું કીધેલું જ બધાએ કહે છે. એની બહાર કોઈ કાંઈ નથી કીધું, કાંઈ નથી કીધું. પછી ભક્તિની વાત હોય તો ભલે, જ્ઞાનની વાત હોય તો ભલે, વૈરાગની વાત હોય તો ભલે, ઉપાસનાની વાત હોય તો ભલે, ગમે તે વાત હોય, પરમાત્માના ચરિત્રની વાત હોય તો ભલે, ધર્મની વાત હોય તો ભલે, કોઈ જોર ઉપાસનાની વાતો કરી હોય તો ભલે, એ બધી જ વાતો જેણે જોરદાર ઉપાસનાની વાતો કરી એ પણ મારા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી પાસેથી શીખેલી જ કરી છે, બીજી કાંઈ નથી કરી. કરો અભ્યાસ તમે, હવે ખ્યાલ આવે. હા, એ જ કર્યું છે. બહુ મોટી આપણને પ્રાપ્તિ છે વાલા ભક્તો, બહુ મોટી પ્રાપ્તિ છે. ખુમારી ચડી જાય એવી પ્રાપ્તિ છે. પેલા ઋષિ મુનિના શબ્દો આગળ કીધા ને, યાદ રાખજો, ફરીને આવી તક નહીં મળે. જા, ફરીને આવી તક નહીં મળે. મહારાજે આપણની ઉપર કરુણા કરીને, આપણને પોતાના જાણીને હેતે કરીને આ બધો જ સાજ આપણને આપ્યો છે. આત્યંતિક કલ્યાણનો સાજ છે. ડાયરેક્ટ ભગવાનના ધામમાં પહોંચી જાય એવો સાજ છે. આમાં કોઈ દંભ નથી, પાખંડ નથી, કૂટ નથી, ખોટું નથી, કાંઈ નથી. સાચું જ છે બધું જ. જાને સાચું જ છે. આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનું કીધેલું જ આપણે કહીએ છીએ, બીજા કોઈનું કીધેલું નથી કહેતા. આપણે એ જ કહીએ છીએ. જેની વાતને મહારાજ પોતે પ્રમાણ કરે, જેની વાતને મહારાજ પોતે માને, ભગવાન પોતે માને, એ સદગુરુની વાત આપણે કરીએ છીએ. એ સદગુરુની વાત આપણે કરીએ છીએ. હા, એ વાત કરીએ છીએ. ધન્ય હોય મહાપુરુષોને, ધન્ય હો આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને, ધન્ય હો ગુરુદેવ આધારાનંદ સ્વામીને. એણે જેવું નજરે જોયું, એવું કીધું, એવું લખ્યું, એ થયો હરિચરિતામૃત સાગર. હા, મહારાજ ગંગાજીના કિનારે 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 ચાલ્યા. જ્યાં લક્ષ્મણજીના મંદિરે આવ્યા, લક્ષ્મણજીના દર્શન કર્યા, લક્ષ્મણજીને મળ્યા. ઘણી મોટી લાંબી લાંબી વાતો, ખૂબ સરસ વાતો થઈ. પછી શિલા ઉપર ધ્યાનસ્થ થવામાં બેઠા અને ત્યાં ગંગાજી પ્રગટ થઈને આવ્યા. એક સંપ્રદાયમાં આપણા પૂજ્ય વિષ્ણુ સ્વામી અથાણાવાળા સ્વામી, એમણે ગંગાજીનું ચિત્ર દોર્યું, તમને ખ્યાલ હોય તો કોઈ જોયું છે, દર્શન કર્યા છે. મહારાજ શિલા ઉપર બેઠા છે, ગંગાજી મહારાજને જમાડવામાં આવે છે. બસ શ્યામ જા. હા, નવસુંદરીનું રૂપ ધારણ કરી, દિવ્ય રૂપ ધારણ કરી ગંગાજી આવ્યા છે. ગંગા તિહાઈ તનુ ધારી, બરની સે બોલત ભય તેહી બારી. નીલકંઠ વર્ણને કહેવા લાગ્યા ગંગાજી. શું કે છે? મેં લાવત હું રસોઈ બનાવી, મેં લાવત હું રસોઈ બનાવા, તુમારે વિચાર ન કરના કાંઈ. હું તમારા માટે રસોઈ કરીને લાવું, તમે કાંઈ બોલતા નહીં. આમ કહી દીધું ગંગાજીએ. નાતો તો હોય ને ભાઈ પૂર્વનો. મેં લાવત હું રસોઈ બનાવી, તુમારે વિચાર ન કરના કાંઈ. પ્રભુ તમારે કાંઈ વિચાર કરવાનો નથી, કંઈ બોલવાનું નથી, મન ના પાડવાની. હું આજ તમારા માટે મસ્ત રસોઈ કરીને લાવું છું. હા, તમને એમ લાગશે ગંગાજી પાસે હું સાંભળી લો તો, મેરે ઘર મેં નહીં અન્ન કો પારા. ગંગાજી કહે છે, એ મહારાજ મારા ઘરમાં કઈ મેલ બાંધી રહેતા છે પ્રત્યક્ષ સ્વરૂપે. સાંભળ્યું? હા,
ગંગાજી તો ગંગાજી, તાળીથી બજાવો. અમૃત છે ગંગાજીનું જળ, અમૃત છે. વાલા ભક્તો, ખબર નહીં મારા ભાગશાહ સંતોને પ્રણામ છે, અમારા મહંત સ્વામિનારાયણ બધાને, કે આ 5 વર્ષથી, લગભગ છેલ્લા 5 થી 6 વર્ષથી, 5 થી પ્લસ વધારે 6 વર્ષથી મેં મારી જીભ પર ગંગાજી સિવાય બીજું પાણી જ મૂક્યું નથી. બોલો, હા, એટલું અમૃત છે, એટલું અમૃત છે, ના પૂછો વાત. કેટલાય રોગોને નાશ કરી નાખે, કેટલાય. ગમે ત્યાં જાઓ સંતો પોગાડી દે. અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, લંડન જાઓ, કેનેડા જાઓ, બધે મારા જતા પહેલાં ગંગાજળ પહોંચી જાય. સમજ્યા? હા, પહોંચી જાય ગંગાજળ. બીજું પાણી મોઢામાં નાખવું ગમે નહીં આપણને, એટલું મધુરું મીઠું જળ. જાને, હા, કેટલાય રોગોને નાશ કરનારો રોગ. બોલો, પ્રણામ છે સંતોને બધાને કે આવી વ્યવસ્થા કીધી છે. અમે મુખ્ય કોઠારી સ્વામી બેઠા છે ને, પ્રણામ. ખર્ચો થાય ને ભાઈ, એમને એમ તો ના આવે. દિવ્ય સ્વામી કે નહીં તો પછી નહીં, શું કરીએ આપણે? એવું ગાવ. વિદેશના સંતોની પ્રણામ. સારું, બધા કોઈ વિરોધ નહીં કરતા. ઘરમાં ગંગાજળ રાખવું, સાંભળ્યું? હા, આ ના માગતા હો, આ એટલું જ છે. પાછા કાલે લાઈન લગાડે કે ગુરુજી કીધું એક બોટલ આપી દો અમને. ઋષિકેશથી મગાવી લેજો, ત્યાંથી મળે. પેલા સુનિલ ભગત છે, મોકલી આપે, એને કહેજો તો મોકલી આપશે. ગંગાજી મહારાજને કહે છે, પ્રભુ मैं लावत हूं रसोई बनाई, तुम्हारे विचार न करना काई, मेरे घर में नहीं अन्न को पारा, मेरे को न बार हारा. મારે કોઈ સાસુ કે સસરો કોઈ મને વારશે નહીં, એવું કોઈ નથી. હું તમારા માટે જે લાવીશ ને એ લાવી શકીશ, બસ. હા, યું કહી ચલી કરન રસોઈ, લક્ષ્મણ રહે દિલ મેં જોઈ. લક્ષ્મણજીને થયું હું તો આ કેટલા ટાઈમથી રહું છું અને ગંગાજી તો આજે જ આવ્યા. મેં તો આ પહેલા કોઈ દી જોયા નથી, અને પ્રત્યક્ષ આવી રીતે આવતા મને તો કોઈ દી કીધું નથી થાળ લાવું તમારા માટે. ભાઈ હોય જ્યાં પરબ્રહ્મ હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ બધું જ હોય. પુરુષોત્તમ હોય ને હોય, જ્યાં પુરુષોત્તમ વિના કાંઈ થાય નહીં. હા, આવો માહોલ. અને કેવું આમ જો તો ખરા, મોટો દરબાર ગઢ જેવું. આ સંતો અને ભક્તોને વધાવો તાળીઓથી જુઓ તો ખરા. વ્યાસપીઠ તો જો એમ લાગે તમે બધા આ પાડો તો રાતના 12 વાગ્યા સુધી કથા કર્યા કરું. બોલો, એવી વ્યાસપીઠ ગોઠવી છે મારા સંતોએ, જો ભક્તોએ. પણ આ બધું એનો સંબંધ છે એટલે લેવા, નગર કાંઈ ન હોય, એને લઈને મળે આપણને. જ્યાં પેલા કલાલી ગામમાં ગોપાળન સ્વામી પધાર્યા, સ્વામિનારાયણ સંતો હતા. અમે ટ્રકોમાં ફરીને રખડતા હતા. એ તો જેણે જોયું નથી. હમણાં બધા 4 વ્હીલમાં જન્મા, 80માં જન્મા, 80માં સાધુ થયા. એને શું ખબર હોય કયો? એક અમારા નાના સાધુ છે. મેં કીધું બેટા અમારું તો જો, અમારું પાછળ તો જો, તૂટી ગયા રખડી રખડીને. જ્યાં રખડી રખડીને તૂટી ગયા અમે ટ્રકોમાં ફરી ફરી. મને કે ગુરુજી તમારું એવું પ્રારબ્ધ છે, અમે શું કરીએ? કે બોલો, હું કહું તારી નહીં. ગુરુજી તમારું પ્રારબ્ધ એવું છે કે અમે શું કરીએ? શું કામ વહેલા આવ્યા કે છે? તમે વહેલા શું કામ આવ્યા? કે મોડા આવ્યા તો કે શું કહો? બોલો, આવું કીધું મારા એક સાધુ, મને જ કીધું. શું કરું? બોલ. હા બેટા, હા બેટા, હશે તે બોલ, અમારો તારા સાંભળવાનો વારો છે. બોલ તું, બીજું શું થાય ને? એટલે જેને જોયું નથી, સમજ્યા, એને ખ્યાલ નથી. પણ આ એવી રીતે ગોપાળાન સ્વામી જુવાનડા સાધુ હતા, બધા નાના નાના સાધુ હતા, 5-25 સાધુ હતા, સમજ્યા. અને સ્વામીશ્રી ત્યાં જાય, અને પછી સ્વામીશ્રી જાય ને તો હરિભક્તો, પછી હરિભક્તો તો બધા રસોઈઓ ઉપર રસોઈઓ લાવે. એકવાર દૂધ પાક ને, એકવાર માલપુડા ને, એક બાજુ લાડુ. આજે અમારે સુરમાના લાડુ બહુ મસ્ત હતા, તાળીઓથી તો સંતે બનાવ્યા મહારાજને થાળમાં. મેં 2 જમાડ્યા આજે લાડુ, બહુ મસ્ત હતા. તે પેલામાં નિર્ગુણ સ્વામી લાયા હતા, મોતૈયા નિર્ગુણ શિબિરમાં લાયા હતા. તમારે તો મોત્યા જ હોય ને, નહીં ભજન કરી તો મોત્યા મરી જશે. તે બધાય થાળ લાવે સારા સારા સ્વામીને જમાડવા.
ઠાકોરજીને રસોઈ આપવા માટે. પેલા જુવાનડા સાધુને ગલગલી થાય એટલે સ્વામીને કે સ્વામી અહીંયા આપણો કેટલો બધો મહિમા છે, હરિભક્તો કેટલું બધું આપણા માટે લાવે છે. સ્વામી કે રહેવા દો, આપણો મહિમા નથી, ભૂલી જાઓ આપણા મહિમા છે. કોઈ પણને મેં મારો મહિમા છે ભૂલી જવું જોઈએ, નથી મહિમા. એક કામ કરો, સ્વામીએ કીધું તો એ સંતોને મનાણું નહીં. નાના સ્વામી એવું કંઈ થોડું હોય કે આપણો તો મહિમા હોય તો જ ને. સ્વામી કે કામ કરો, કાલે તમે જોડી માગવા જાઓ અને જોડી માગવા ભિક્ષા માગવા જાઓ ને ત્યારે તમે એવો સંકલ્પ કરો કે અમારા પ્રારબ્ધમાં હોય, અમારા પ્રારબ્ધનું હોય આવો, ભગવાન નહીં, અમારા પ્રારબ્ધનું હોય એ આવો, એટલો સંકલ્પ કરો. આવો સંકલ્પ કરાવ્યો અને 25 સાધુને ભિક્ષા લેવા માટે મોકલ્યા. આખો દી ઘેર ઘેર ભટક્યા, રખડ્યા, સમજ્યા ને, તો 25 મુઠ્ઠી લોટ ના આવ્યો, ખાલી આવ્યા, કશું જ ના આવ્યું. બોલો, ખાલી આવ્યા. ચક્રાવા ચડી ગયા, આમ કેમ થયું? સ્વામી કહે ઉપવાસ કરો, કશું નહીં. બીજે દી હવે આજે મારા મહારાજના પ્રારબ્ધમાં હોય, મારા પ્રભુના પ્રારબ્ધમાં હોય, એ અમને મળો. આવો સંકલ્પ કરી ગયા અને એક મોટા હરિભગત, ગામનું ઠામનું નામ છે મને યાદ નથી ત્યારે, એ નામ હરિભગત સામે મળ્યા. એણે સંતોને જોયા, એને ખબર પડી સ્વામી આવ્યા, ગોપાળાન સ્વામી આવ્યા છે. દોડતા દોડતા મંદિરમાં આવ્યા સ્વામી પાસે. સ્વામી સ્વામી અમારા જેવા બેઠા છે અને આ સંતોને ભીખ માગવી પડે, અમારા નાક કપાય, જેટલો ટાઈમ રહ્યો એટલો ટાઈમ મારા તરફથી પાકી રસોઈ. ગોપાળાન સ્વામી પેલા સંતો હમું જોવા મળ્યા. કઈ ખ્યાલ આવ્યો સંતો? કાલે આપણું પ્રારબ્ધ હતું અને આજે મહારાજનું પ્રારબ્ધ છે. આ જે કંઈ આપણે ભોગવીએ છીએ એ ઠાકોરજી મહારાજનું પ્રારબ્ધ ભોગવીએ છીએ. જે કંઈ ભોગવીએ છીએ આપણા મોટા સદગુરુઓનું પ્રારબ્ધ ભોગવીએ છીએ, એનું ભોગવીએ છીએ. હા, એ વાતને ક્યારેય કોઈએ પણ ના ભૂલવી જોઈએ. ના ભૂલવી જોઈએ. ભગવાન હોય ત્યાં બધું જ હોય, રિદ્ધિ સિદ્ધિ. 10મા સ્કંધની અંદર આવે છે ને, ભાગવતના 10મા સ્કંધમાં આવે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો મથુરાના કારાવાસમાં અને પછી ગયા ગોકુળ. ગોકુળ ગયા ને તો એના રિદ્ધિ સિદ્ધિ બધું અપરંપાર, નંદનું ઘર આખું ગોકુળ સમૃદ્ધિથી ભરાઈ ગયો. જા કેમ કે ભગવાન ગયા એટલે. જા છપૈયામાં ખાવા નહોતું, હાવ સાચું કહું, સત્સંગી જીવના આધારે. પહેરવા કપડાં નહોતા. જ્યારે ઘેરેથી નીકળ્યા છે ધર્મદેવ ભક્તિ માતા, જ્યારે ગોવર્ધન જવા માટે નીકળ્યા છે, વૃંદાવન જવા માટે નીકળ્યા છે, ત્યારે હારી ભાતું લેવા માટે કશું જ નથી અને કપડાં પહેરવાના પૂરા નથી. આવી પરિસ્થિતિ સત્સંગીમાં લખી છે. પણ જ્યાં મહારાજનું પ્રાગટ્ય થયું ને ત્યાં તો ઓહો, ધર્મદાદાએ તો ગાયોના દાન દીધા, હોનાના દાન, કંઈ ના કંઈ દાન દીધા. ક્યાંથી આવ્યું? ભગવાન આવે એટલે બધું આવ્યું. જા સમૃદ્ધિ આવી ગઈ, ધર્મદાદાનું ઘર ભરાઈ ગયું, છલકાઈ ગયું. તો ભગવાન આવ્યા તો બધું આવ્યું. જ્યાં ભગવાન હોય ત્યાં હોય. આપણે જો ભગવાનને રાખશું તો બધું આવશે, આવશે ને આવશે. જો ભગવાનને ભૂલશું તો બધું જાશે, જાશે ને. અને ભગવાનને ભૂલ્યા પછી કદાચ આસુરી ધન આવે. માનો ભગવાનને ભૂલી ગયા અને તોય આવ્યું આસુરી ધન, આસુરી સંપત્તિ, એ સુખ ના લેવા દે, સુખ ના લેવા દે. બોલો, ના લેવા દે. બોલો, જરાય સુખ ના આવવા દે, રાત્રે ઊંઘે ના આવવા દે. હા, માટે જ્યાં ભગવાન છે ત્યાં જ સુખ છે, ત્યાં જ શાંતિ છે. યુ કહી ચલી કરણ રસોઈ લક્ષ્મણ રહે દિલ મેં જોઈ. ગંગાજી રસોઈ કરવા ચાલ્યા મહારાજ માટે. લક્ષ્મણજી જોઈ રહ્યા, અરે તારી, હું તો એટલા વર્ષોથી અહીં છું, આવો બનાવ તો કોઈ દી બન્યો નથી. મેવા મીઠાઈ અપરંપારા, થોડું નહીં અપરંપારા. લાવત ભયે જલ્દી તેહી બારા. ગંગાજી દોડતા દોડતા ગયા, સરસ મજાની મીઠાઈઓ બનાવી, રસોઈ બનાવી, વિવિધ પ્રકારની રસોઈઓ બનાવી અને રસોઈના થાળ લઈને સેવિકાઓને સાથે, એકલા નહીં, એમની દાસીઓ સાથે હતી ગંગાજીની.
એ દાસ્યો સાથે ગંગાજી પધાર્યા, થાળ લઈને પ્રેમ કરી હરી બેસે તેહી ધરી કે દેવકી તે. મહારાજને અર્પણ કર્યા. આ મેવા મીઠાઈ મહારાજે તો પહેલા બાલમુકુંદ ભગવાન અને શાલિગ્રામ ભગવાનને જમાડ્યા, અને પછી ગંગા તટ મેદાન મેં ચોક અનુપમ સારા. જો કેટલી નાની વાત લખી છે સ્વામીએ, આધારણ સમય કેટલી, જ્યાં મહારાજ બેઠા છે ગંગાજીના કિનારે, એ ગંગાજીના કિનારે એક સારો સરસ મજાનો ચોક હતો. હવે આધારાન સ્વામીને ક્યાંથી ખબર એ ચોક હતો? આ કથા મુક્તાન સ્વામી દાદા ખાચરને કહે છે, તો મુક્તાન સ્વામીને ક્યાંથી ખબર કે ના ચોક હતો? ક્યાંથી ખબર? ક્યાં મહારાજ બેઠા છે કેવી જગ્યા છે એ બી ખબર છે, ગંગાજીથી કેટલી દૂર છે એ પણ ખબર છે. કારણ કે જે દેખે છે લખે છે. કલ્પનાની આમાં કોઈ વાત નથી, એક જૂઠી વાત નથી, કાલ્પનિક એક વાત નથી, નજરે જોયું એ લખ્યું છે. ગંગા તટ મેદાન મેં ચોક અનુપમ સાર, ત્યાં બેઠે જવનને હરી ચોકી દીને ઠાર. મહારાજે ચોકો લગાવ્યો, પલોઠી વાળીને મહારાજ ત્યાં જમવા બેહી ગયા. હા, ચોકમાં મહારાજ બેઠા જમવા, ગંગાજી પીરસે છે મહારાજને ભોજન અનંત હી દેખ કે હરી હસત મંદ મંદ. આટલી બધી મીઠાઈઓ, એટલે મહારાજને એવો વિચાર, આ તો મારી કલ્પના છે ભાઈ, આમાં નથી લખ્યું, કે આવું જ્યારે બહુ જાતની મીઠાઈઓ લાવ્યા, અનેક પ્રકારની મીઠાઈઓ લાવ્યા, આ બધું જોઈને મહારાજ મંદ મંદ હસ્યા. એટલે મહારાજને એમ થયું છે મારો વૈરાગ ક્યાં અને આ ભોજન ક્યાં. આવું લાગ્યું છે મહારાજને. હું તો તપસ્વી છું, વનવાસી છું, વનના ફળ ફૂલને ખાનાર છું, અને આ મીઠાઈઓ ક્યાં લાવ્યા? એ જોઈને હસ્યા હશે, આવી આપણે કલ્પના કરવાની, સમજ્યા? પણ મહારાજ મંદ મંદ હસે છે, અને મંદ મંદ હસતા જય અતિ ભાવકર શ્યામ સુંદર સુખકંદ, સુખકંદ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ નીલકંઠ વર્ણિ, એમનો ભાવ જોઈ અને ખૂબ પ્રેમથી જમ્યા. ગંગાજીના ભોજન લાવેલા, એ મીઠાઈઓ લાવેલી, મહારાજ ખૂબ પ્રેમથી મારો નાથ ઠાકોરજી મહારાજ અમારા લોયાધામ પરિવારમાં જ્યારે પધરામણી જાય છે ને, ત્યારે ઘેર ઘેર અણકોટ થાય છે. હા, પછી 5 પધરામણી હોય તો 5 ને 10 પધરામણી હોય તો 10, પણ ઘેર ઘેર અણકોટ હોય. અહીંયા હોય, દેશમાં વડોદરામાં ઘેર ઘેર અણકોટ હોય, અહીંયા હોય, સમજ્યા ને? હા, તો એ તમારા ભાવને જોઈને કેનેડામાં હોય ને લંડનમાં હોય, બધે જ્યાં જઈએ ત્યાં લોયાધામ પરિવારના ભક્તને ત્યાં આપણે પધરામણી જઈએ એટલે ત્યાં અણકોટ હોય ને હોય. 10 પધરામણી હોય તો 10 પધરામણીથી ઓછામાં 7 પધરામણી તો હોય ને, કદાચ 3 છૂટી જાય માની લો. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય, બિચારાને કરવો તો એ નહીં, પણ કંઈક પ્રોબ્લેમ હોય, પણ તોય મારો મહારાજ એ બધાના અણકોટને ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી જમે છે, અને તમને આત્યંતિક કલ્યાણના કોલ આપે છે. તો અમને તો તાળીથી વધાવો, અમે તમારા ઘેર લઈને આવીએ છીએ. મોટો પ્રોબ્લેમ જ આ છે. ભગવાનનો મહિમા એટલો બધો સમજો ને એટલે અમને પડતા જ મૂકી દો, પણ તમને ખબર નથી આપનારા આ છે. હા, અને અમે જો ના લાવી તમે ઠંઠન ગોપાળ આવે નહીં તમારે ત્યાં, જ્યાં એ વાતને ભૂલવી નહીં. હા, જે રહે હરી ઠારહી પીછે અચવન કિન. મહારાજ ત્યાં શેરીએ થાળ જમી રહ્યા, પછી મહારાજે ચડું કર્યું, જળપાન કર્યું, ગંગાજીનું જળ જ પીધું મહારાજે. પછી ગંગાજી કહે છે પ્રભુ મારે હવે તમારી પૂજા કરવી છે. શું કરવું છે? ભોજિતા પૂજિતા. હા, સંતોને ભોજન કરાવીએ ને પછી પૂજન કરવું પાછું. સાંભળ્યું? ઠાકોરજી મહારાજને ભોજન કરાવે પૂજન કરવું. હવે તો તમારામાં થોડી આદતો નાખવી પડશે. મેં 2-4 દી પહેલાં, અઠવાડિયા પહેલાં કથામાં કીધું, ગંગામાં પેલા કથા ગંગામાં, કે મહારાજ કહે છે પોતે ખાલી હાથે ભગવાનના દર્શન કરવા કે પોતાના સદગુરુના દર્શન કરવા ખાલી હાથે ના લાવવું, 2 કેળા તો લાવવા. આ તો મારા વાલેડા કાંઈ ના લાવે, લ્યો તો કાંઈ ના લાવે, કશું જ ના લાવે ને. એકવાર વરમાં પાવતી ફડાવી નાખી એટલે બધું આવી ગયું માની લે. પણ જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ, જ્યારે આપણા સદગુરુના દર્શન કરવા જઈએ, શિક્ષાપતિનો શ્લોક જા, ત્યારે કાંઈ ને કાંઈ ભેટ લેતી જ આવી. જા, હા, 2 તુલસીના
પાણી લેતા આવવા, 2 ફૂલે લેતા આવવા. ક્યાં કેસ તમે રૂપિયા ખર્ચો? હા, પણ ખાલી હાથે દર્શન ના કરવા, એમ જમાડીને પૂજન પણ કરવું. હમણો પૂજન કરવું કેવું પહેલાં હતું બોલો. હરિભક્તો આવતા, સંતોને રસોઈ. આ કચ્છવાળાને ખબર જ છે. હજી મને ત્યાં હજી રિવાજ રહ્યો. આપણે ગુજરાતમાંથી ગયું બધું કહાઈ ગયું. ઘણી બધું કાઢી નાખ્યું. બાકી બધું ઘણું ભેગું કર્યું, પણ મહિમા કાઢી નાખ્યો. આવો કચ્છીઓને પૂછો છો, ભક્તોને, કચ્છી ભક્તોને પૂછો. ત્યાં રસોઈ આપવા આવે, જમાડે, પછી હાર પહેરાવે, પછી ચાંદલા કંકુ ના કરે, ચોખા લગાવે, ધોતિયા પહેરાવે, કોઠારમાં જઈને ધોતિયાની પાવતી ફડાવે. બોલો, આ રિવાજ છે. આજથી યાદ રાખજો, બધા ભૂલતા નહીં હો. હવે તમારે ઘેર આવીને જો તમે આવું નહીં કરો ને તો તમારી વાત છે, ધ્યાન રાખજો. પૂજા કરવી છે, ઉપાસનાના કેફમાં પાછું ગંગામાં હું સ્નાન કરું, આમ શું કર્યું ભૂલી ના જાઉં. બધા ઠાકોરજી માના કોન્ટેક્ટવાળા છે. સાંભળ્યું? ભગવાને વર આપ્યો છે, તમારામાં જે કોઈ ભક્તો સ્નાન કરશે એને મારા ધામનું તેડું. સમજ્યા? હા. પુષ્પ ભૂષણ અપાર પહેરાય અતિ પ્રેમ જૂત. અતિ પ્રેમથી પુષ્પના હાર પહેરાવ્યા, ભૂષણ પહેરાવ્યા. અને જો અગત્યની વાત એ છે, નેન બહત જલધાર આરતી પીછે ઉતારે તે ગંગાજીની આંખોમાંથી શ્રાવણને ભાદરવો વહેવા લાગ્યો. ગદગદ કંઠ થઈ જવું. અમે જોઈએ છીએ હરિભક્તોને ત્યાં જઈએ છીએ, હરિભક્તો કેટલા ગદગદ કંઠ થાય છે. ઠાકોરજી મહારાજ આવે, સંતો આવે, પધરામણી જાય ને, રામજીભાઈ હરિભક્તો રડી પડે. સમજ્યા? બાબુ દાદા જય સ્વામિનારાયણ. બાબુ દાદા બેઠા છે ને, અહીંથી ઓછું દેખાય છે. દાદા જ છે ને? હા, જય સ્વામિનારાયણ. અમારા બહુ વાલા દાદા છે. સમજ્યા? હા. કોઈ ચેલા ના હોય ને તો દાદા મશીન આપી દે, બધું પૂરું થઈ જાય. અમારે એવા ઠાકોર દે. પુષ્પ ભૂષણ અપાર પહેરાયે અતિ પ્રેમ જૂત નૈન બહત જલધાર આરતી પીછે ઉતારે તે. આંખમાંથી આંસુની ધારાઓ બહે છે. મહારાજની સજળ નેત્રે આરતી ઉતારી છે ગંગાજીએ. સમજ્યા? હા. કહત હે બારહી બાર એસે રહો મમ નિકટ સદા જાની હરી તેહી પ્યાર. પ્રસન્ન હોય કે વર દિયો. કમાલ કરી નાખી. ગંગાજી કે મહારાજ તમે મારા પર રાજી થયા હોય, મને એક વર આપો. મહારાજ કે ગંગાજી માગી લો, બસ હવે મને તમારે હારી રાખો. અને ત્યારે મહારાજે વર આપ્યો. પ્રસન્ન હોય કે વર દેવું. શું વર આપ્યો? અમે જે સરોવરમાં, અમે જે નદીઓમાં, અમે જે કૂવામાં સ્નાન કરીશું ત્યાં તમારી પ્રતિષ્ઠા થશે. જાઓ. જા, ત્યાં તમારી પ્રતિષ્ઠા, ત્યાં તમારો વાસ. જે જગ્યાએ ઠાકોરજી મહારાજ નાયા છે, પછી કૂવો હોય તો ભલે, નાનું તળાવ હોય તો ભલે, નદી હોય તો ભલે, સરોવર હોય તો ભલે, સમુદ્ર હોય તો ભલે, જ્યાં જ્યાં પુરુષોત્તમ નારાયણ નાયા છે ત્યાં ગંગાજી પ્રગટ 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 ને પ્રગટ છે. હા, વર આપ્યો છે મહારાજે, વર આપ્યો છે. હા, માટે જે સ્થાનમાં આપણે, જ્યાં મહારાજે સ્નાન કર્યું હોય એવા સ્થાનોમાં આપણે સ્નાન કરીએ ત્યારે માનવું કે મારે ગંગાજીની યાત્રા અહીંયા પૂરી થઈ ગઈ. હા, પૂરી થઈ ગઈ. મહારાજે આપણને શક્તિ આપી છે, જવું જોઈએ ગંગાજીમાં. પણ કોઈ ગરીબ ભારતના હોય, તમે ક્યાં ગરીબ કોઈ છો નહીં, પણ ભારતના કોઈ બિચારા ગરીબ ભક્તો હોય અને ના જઈ શકે તો એને મૂંઝાવાની જરૂર નથી. હા, પાતાળિયા કુવામાં નાઈ લો, ગંગાજી આવી ગઈ. હમીર સરોવર નાઈ લો, ગંગાજી આવી ગઈ. ગોમતીમ નાઈ લો, ગંગાજી આવી ગયા. નર્મદામાં નાઈ લો, ગંગાજી આવી ગયા. તાપીમાં નાઈ લો, ગંગાજી આવી ગયા. ઘેલામાં નાઈ લો, ગંગાજી આવી ગયા. જ્યાં પુરુષોત્તમે સ્નાન કર્યું છે, જ્યાં મહારાજે સ્નાન કર્યું છે, ત્યાં ગંગાજીની પ્રતિષ્ઠા કરી છે. કારણ કે વર આપ્યો હતો મહારાજે કે હું તમને મારથી દૂર નહીં રાખું. બોલો. હા, અને ભાઈ એટલે તો ગઢપુરમાં શ્રીજી મહારાજ સ્નાન કરે છે. પ્રસંગ છે ને, ગઢપુરમાં શ્રીજી મહારાજ સ્નાન કરે છે. અને સ્નાન કરે છે, એક નીક કરી છે પાણી જવાની, ધોરિયો કર્યો છે. મહારાજનું સ્નાન કરેલું પાણી પેલા ધોરિયામાં જાય છે. અને આદિ ગુરુદેવ મુક્તાંશથી દોડતા દોડતા આવે છે અને એ ધોરિયામાં જતું પાણી
આચમન લઈને પોતે મુખમાં મૂકે. કેમ કે ગંગાજી જાય છે. સમજ્યા? હજાર હજાર ગંગા, એક નહીં, હજાર હજાર ગંગા. સ્વામી શ્રી મુક્તાન સ્વામી મહારાજ સ્નાન કરે છે. મૂળજી બ્રહ્મચારી મહારાજને સ્નાન ત્રાંબા લોટીથી કરાવે છે, સ્નાન કરાવે છે. એ મહારાજનું સ્નાન કરેલું જળ ચાલ્યું જાય છે, એક નાના ધોરિયામાં ચાલ્યું જાય છે. સ્વામીશ્રીને ખ્યાલ આવી ગયો મહારાજ સ્નાન કરે છે અને પાણી ધોરિયામાં જાય છે. આ તક મુકાય નહીં. સ્વામી દોડતા દોડતા ત્યાં પધાર્યા છે અને નીચે બેસી અને એમાંથી એ લઈ અને સ્વામી પોતાના મુખા, એક હરિભગતને નિષ્ઠા નથી થતી સ્વામિનારાયણ ભગવાનની, એ થઈ ગઈ. બોલો, થઈ ગઈ. એ જોઈને કે આ મુક્તાનંદ જેનું પાણી પીવે એ પરબ્રહ્મ હોય ને હોય જ. જેનું સ્નાન કરેલું પાણી મુક્તાનંદ પીવે એ પુરુષોત્તમ હોય જ. ને કે પીવે અડે નહીં. બોલો. અને એને નહોતી થતી, એને ગ્રામાંશનો ઘણો મોટો કેફ હતો એટલે નહોતું થતી, નિશ્ચય થઈ ગયો. જા હા, મહારાજે વર આપ્યો, અમે અખંડ તમને અમારી સાથે રાખશું. નિશ્ચિત હા એક રહી કે ઝૂલે ઉતરે ઘાટ. મહારાજ એક રાત રહ્યા છે ત્યાં, એક રાત રહ્યા છે લક્ષ્મણજીના મંદિરમાં. અને ત્યાર પછી લક્ષ્મણ ઝૂલા છે ને, તમે ગયા છો ને લક્ષ્મણ ઝૂલા જે ગયા છે ઋષિકેશ, ખબર છે? એ લક્ષ્મણ ઝૂલાને મહારાજ ઉતર્યા છે. લક્ષ્મણ ઝૂલાથી મહારાજ ગંગાજીના સામે કિનારે ગયા. લક્ષ્મણ આયે ઉતારને દેખાયે ડગર કી વાર. મહારાજને શ્રીપુર જવું છે. હવે નીલકંઠ વર્ણી મહારાજને શ્રીપુર જવું છે. લક્ષ્મણજી જાતે આવ્યા છે મહારાજને રસ્તો બતાવવા માટે. યાદ રાખો, લક્ષ્મણજી આવ્યા છે. નીલકંઠ વર્ણી પરબ્રહ્મ પરમાત્મા છે પણ મનુષ્ય અવતારમાં છે. અને લક્ષ્મણજી એક સંત છે. જ્યાં સંત છે, આ ચરિત્રથી મહારાજ એ કહેવા માગે છે મોક્ષનો રસ્તો તો આવા કોઈ રૂડા સાધુ જ બતાવે. જા નહીં મળતો એમને આમ નથી મળતો રસ્તો. કોઈ આવા રૂડા સાધુ જ બતાવે ત્યારે આપણને રસ્તો મળે છે, નકર નહીં મળતો. હા, એ બહુ પાકી વાત છે, શાસ્ત્રીય વાત છે, અનુભવ સિદ્ધ થયેલી આ વાત છે, ખોટી વાત નથી, બહુ સાચી વાત છે. રખે કોઈ ભૂલા ના પડતા. જા રખે કોઈ ભૂલા ના પડીએ. હા, લક્ષ્મણજી મહારાજને રસ્તો બતાવ્યા. બોલો, જા મહારાજ. જો મહારાજની બધી જ લીલાઓ, દરેક લીલાઓ શેના માટે છે? આપણને શીખવાડવા માટે. આ કૃષ્ણ ચરિત્ર નથી ખાલી ગાવા માટે. ભગવાન કૃષ્ણનું ચરિત્ર કેવું છે? ગાવા માટે. એ પ્રમાણે કરીએ તો મરી જઈએ, આ લોકને પરલોક બે બગડે. ભગવાન શ્રી કૃષ્ણે કર્યું એમ જો આપણે કરીએ ને તો આ લોકે બગડે ને પરલોકે બગડે. પણ શ્રીજી મહારાજના એક એક ચરિત્ર આપણે આચરણમાં મૂકવા માટે કર્યા છે મહારાજે. એ પોતે બોલે છે, કે છે અજ્ઞાની માણસના કલ્યાણને માટે હું કરું છું, એને શીખવાડવા માટે કરું છું. જે જે કર્યું મહારાજે એ આપણે કરવા માટે કર્યું. જાને એવા જ ચરિત્રો મહારાજે કર્યા છે. લક્ષ્મણજીને કીધું મને રસ્તો બતાવો ને, આમ કીધું. મહારાજ કે લક્ષ્મણજીને મને રસ્તો. લક્ષ્મણજી સંત છે, યતિ છે, ભગવાન રામના ભાઈ છે, પણ સંત છે, યોગી છે, યતિ છે. મને બતાવવાનો રસ્તો. બોલો, આપણે કોઈ દી કહીએ કે મને રસ્તો બતાવો કલ્યાણનો? ન કહીએ. ના કહી જ નહીં ને. તઈ મોટર બતાવો, રૂમ બતાવો, કેવું એમાં ટોયલેટ કેવું છે બતાવો. એક હરિભગતનો ફોન આવ્યો હતો, આવડ્યું તે મને કે ગુરુજી, મેં કીધું બોલો. લોયાધામ દર્શન કરવા તો જાઉં, ડીંડિયા જાઉં છું, લોયાધામ જાઉં છું. મેં જાઉં રાત્રે જો. મને કે ઉતારા પાણીનું કેમ છે? મેં સરસ છે. ત્યાં કોણ છે? તમે સરજુ સ્વામી છે. મને કે થોડું વિડીયો કોલથી થોડું મને બતાવી દઈશ ટોયલેટ બોયલેટ કેમ છે. મને થોડું વિડીયોથી બતાવી દેશે કે ત્યાં આમ રૂમની વ્યવસ્થા કેમ છે, ટોયલેટ ને બધું બાથરૂમ કેમ છે. આ તો હવે ગુરુજીમાં અહીંથી જઈને થોડું જોઈએ ને અમારે એમ. બોલો, આ રસ્તો માગીએ આપણે. આવું છે. ભાઈ તમને વંદન છે બધાને, ખોટું ના લગાડતા.
લક્ષ્મણ આયે ઉતારને દેખાયે ડગર કી બા મહારાજને શ્રીપુર જવું છે. લક્ષ્મણ ઝૂલા ઉતારવા આવ્યા. ત્યાંથી એક નાની કેળી જાતી હતી, પગ કેળી. પેલી પગ કેળી હોય ને, પગે ચાલીને લોકો ચાલતા હોય એવી કેળી. એ કેળી જાતી હતી. લક્ષ્મણજીએ કીધું, પ્રભુ આ કેળીએ જાજો, આ કેળીને છોડતા નહીં તમે. આમાંથી બધી ઘણી કેળીઓ ફાટશે, બીજી ઘણી કેળીઓ આમાંથી છૂટી પડશે, પણ આ કેળીને તમે મૂકતા નહીં. તમે આ કેળીને નહીં મૂકો ને મહારાજ, એટલે શ્રીપુર આવી જશે. આ લોયાધામની કેળી નહીં મૂકો ને એટલે અક્ષરધામ કેળી જ છે. આપણે કહેતા જ નથી હાઈવે છે, લોયાધામ હાઈવે નથી, કેળી જ છે. સમજ્યા? હા, લક્ષ્મણજીએ નાની કેળી બતાવી છે. ફોર લેન હાઈવે નથી બતાવ્યો ને, હતો જ નહીં. એ કેળી બતાવી, પણ જ્યાં જવું તું ત્યાં એ કેળી પહોંચાડતી હતી. આ લોયાધામની ભલે નાની એવી કેળી છે, પણ અક્ષરધામમાં પોગાડે છે ને પોગાડે છે. એવી આ કેળી છે. પણ આ કેળીને છોડતા નહીં. આમાંથી ઘણી નીકળશે બીજી નાની નાની કેળીઓ. હા, જો એક કેળીએ ચડી ગયા તો અમારી કોઈ જવાબદારી નહીં. અમે ના નથી પાડતા, જાઓ ખુશીથી જાઓ. એક તો આ નાની કેળી છે, એમાં જ નાની નાની નીકળે છે. હા, હેલો આવ્યા છીએ, હેલો. આપણે તો જૂના ઓળખીતા છીએ. હેલો, જો ગયા અમારી કોઈ જવાબદારી નહીં, જાઓ, અમને કઈ વાંધો નથી. પણ આ કેળી જો નહીં છોડો તો અમારી જવાબદારી કે તમે અક્ષરધામમાં પોગો. બસ તો પહોંચો. કારણ કે લક્ષ્મણજીએ કીધું કેળી મહારાજ કેળી ના છોડતા. એટલી તો ભલામણ ભગવાનને લક્ષ્મણજી કરે છે. બોલો, તો મારે તમને કરવું પડે ને. તો એ કેળીઓ ઘણી બહાર પડી છે, એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી. આ તો એક કેળી છે, એમાંથી બીજી કેળીઓ. દેખાયે ડગર કી વાટ, પગ પાળા નાની કેળી બતાવી. ડગર નાની કેળી બતાવી. હરી રખે ત્યાં હેત કર, લક્ષ્મણ કુ તેહી બેર, જો દન ચલે હરી, દો દન ચલે હરી, મગ में आये श्रीपुर શેર. લક્ષ્મણજીને ઉભા રાખ્યા, સામે સામે વંદન કર્યા. લક્ષ્મણજી કે પ્રભુ જાઓ. પ્રભુએ કીધું યતિરાજ ઉભા રહો. ઉભા રાખ્યા, એકાબીજાને વંદન કર્યા. ભગવાન શ્રી ચાલતા થયા અને 2 દિવસે મુક્ત મુનિ કે છે, હે ઉત્તમ રાજા, ભગવાન શ્રી નીલકંઠ વર્ણી શ્રીપુર પધાર્યા છે. ઉદ્ધવ તપ ત્યાં કિન વિજોગ કિએ શ્રી કૃષ્ણ જબે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ થયો ત્યારે ઉદ્ધવજીએ આ શ્રીપુરના ક્ષેત્રની અંદર તપ કર્યું હતું. ભગવાનને હવે મનુષ્ય લીલા સંકેલવી હતી દ્વારકાધીશને, ત્યારે ઉદ્ધવજીને બોલાવ્યા છે, યાદ કર્યા છે. ઉદ્ધવજી આવ્યા છે, પોતાની પાદુકા ભગવાન દ્વારકાધીશે ઉદ્ધવને આપી છે. ઉદ્ધવને આપી છે, બદ્રીવનમાં જવાની આજ્ઞા કરી છે કે તમે બદ્રીવન જાઓ, હું હવે ગોલોક જઈશ. ઉદ્ધવ પાદુકાને લઈને બદ્રીવનમાં આવ્યા છે અને ભગવાન દ્વારકાધીશ એક પારધીના બાણને નિમિત્ત કરી ગોલોક વધાર્યા છે. એ સમાચાર ઉદ્ધવજીને મળ્યા છે. અતિ હેતને કારણે ખૂબ વિયોગ થયો છે, ખૂબ રડ્યા છે, ખૂબ વિયોગ થયો છે. અને પછી જે જગ્યાએ ઉદ્ધવજીએ તપ કરી, ઉદ્ધવ તપ ત્યાં કિન વિજોગ કિએ શ્રી કૃષ્ણ જબે, તન કિએ અતિ ખીન. ઉદ્ધવજીએ આખું શરીર ખીન કરી નાખ્યું છે તપ કરીને આખું શરીર ખીન કર્યું. કેવો પ્રેમ હશે પ્રભુમાં, એને બોલો, કેવો પ્રેમ હશે, કેટલો પ્રેમ હશે. ખીન કરી નાખ્યું શરીર. અને ત્યારે ત્યાં નારદજી આવ્યા. નારદ તબસો પૂર બચે એવું. નારદજી આવ્યા. નારદજીએ કીધું ઉદ્ધવજીને, ઉદ્ધવ તમે કોઈ સાધુ નથી, તમે કોઈ સંત નથી, તમે એક યાદવ છો, રાજ પરિવારમાં જન્મેલા છો, તમારે આવું કરવું તમારા માટે ઠીક નથી. જા, તમને ભગવાને ઘણી જવાબદારી લોકોને જ્ઞાન આપવાની હોપી છે. એ જ્ઞાનનો તમારે ચારે બાજુ ફેલાવો કરવાનો છે. માટે તમે
આવું તપ ના કરો. એ તપ છોડાવવા માટે જે નગરની નારદજીએ સ્થાપના કરી એ નગરનું નામ છે શ્રીનગર, શ્રીપુર. અત્યારે શ્રીનગર કહે છે. જે અત્યારે શ્રીનગર છે હિમાલયમાં, એ જ જૂનું નામ શ્રીપુર છે એનું. હા, એ નારદજીએ બનાવ્યું તપને સમાપ્તિ કરવા માટે. ઉપદેશ આપ્યો, તમે ત્યાગી નથી, તમે સંત સાધુ નથી, તમને આવું તપ ના શોભે. તમારે જે ઘણું કામ કરવાનું છે. રાજ પરિવારમાં તમે જન્મેલા, યાદવ પરિવારમાં તમે જન્મેલા છો. માટે ભગવાનની મરજીને સમજો, શરીરને હાચો. ભગવાનનું આપેલું જ્ઞાન તમારે આપવાનું છે, આપો લોકોને. અને ઉદ્ધવજીની સગવડ માટે જે નગરની સ્થાપના નારદજીએ કરી એનું નામ શ્રીપુર છે. ત્યાં ભગવાન શ્રી પધાર્યા. ત્યાં પધાર્યા, બહુ મજા આવી અને ક્ષેત્ર બહુ ગમ્યું. મહારાજને ક્ષેત્ર બહુ ગમ્યું. ત્યાં 2 પર્વત હતા. એકનું નામ ચિત્તભંગ હતું અને બીજું નામ મનભંગ હતું. એક ચિત્તભંગ પહાડ છે, એક મનભંગ પહાડ છે. પહેલે દિવસે મહારાજ પહેલે દિવસે મહારાજ ચિત્તભંગ પહાડ ઉપર ચડ્યા અને પાછા ઉતર્યા. મહારાજ ગયા, મોજ માણતા 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 ગયા, નિજ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા અને પાછા ઉતર્યા. બીજે દિવસે મનભંગ ઉપર ગયા અને ત્યાં ચડ્યા અને ત્યાંથી પાછા ઉતર્યા. અને જે જીવોએ જોયા, જેના ઉપર ભગવાન શ્રી નીલકંઠવર્ણીએ નજર નાખી, આ બધાના આત્યંતિક કલ્યાણ શ્રીપુરની અંદર ભગવાન નીલકંઠવર્ણીએ કર્યા. હા, મહારાજનું વિચરણ એટલા માટે છે. મહારાજને સત્પુરુષનું વિચરણ, મહારાજને સદગુરુનું વિચરણ અન્યથા કોઈ દી હોય નહીં. ગમે ત્યાં જાય, જ્યાં જાય, ગમે ત્યાં ફરે, પણ એના નજરમાં મારે જીવોના કલ્યાણ કરવા છે. કોઈને કોઈ જીવને કોન્ટેક્ટમાં લઈ અને એના મોક્ષને માર્ગે ચડાવવો છે. એ જ પરબ્રહ્મ છે, એ જ સાધુ છે, એ જ સંત છે, એ જ સદગુરુ છે. એની નજરમાં જીવના કલ્યાણ સિવાય બીજું કાંઈ નથી. એની તમામ ક્રિયાઓ, એમનું બોલવું, એમનું ચાલવું, એમનું વિચરણ કરવું, બધું જ જીવના કલ્યાણ માટે, બધું જ જીવના કલ્યાણ માટે હોય છે. મહારાજનું વિચરણ જીવોના કલ્યાણ માટે છે, અનેક જીવોના કલ્યાણ માટે છે, હજારો જીવોના કલ્યાણ માટે છે. હા, સોગુરી શોભા કો ન પારા, વૃક્ષ રહે મહી અનેક પ્રકારા. આટલું સરસ એ 2 પહાડો હતા, એનું વર્ણન આધારાનંદ સ્વામી લખે છે. ગુરુદેવ મુક્તમુનિ દાદા ખાચરને કહે છે, ઉત્તમ રાજાને કહે છે, હે રાજા, આટલી શોભાયમાન એ 2 પહાડોની શોભા આટલી સુંદર હતી. અનેક વૃક્ષો હતા, અનેક પ્રકારના ત્યાં પશુઓ હતા અને અનેક પ્રકારના પક્ષીઓ મધુર વાણી ત્યાં બોલતા હતા. અનેક પ્રકારના ફળ ફૂલથી ત્યાં શોભતા હતા બગીચાઓ. હા, અનેક પ્રકારના. હા, દેખત મુનિવર કે મન લોભે. કોઈ મુનિઓ જોવે, કોઈ સાધુઓ જોવે, ઋષિ મુનિઓ જોવે, એનું પણ મન લોભાઈ જાય ને, આવું હતું, આવું હતું. જો દેખત સો ગીરવર જાય, તાકે ચિત્ત જાત લોભાઈ. કોઈ પણ વ્યક્તિ, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જો ત્યાં જાય અને આ દ્રશ્યને જોવે, તેનું મન લોભાય લોભાય ને લોભાય. આજ પણ તમે, આજે પણ આપણે જ્યારે જઈએ હિમાલયમાં, ત્યારે દ્રશ્યોને આજ પણ આપણે ગદગદ થઈ જઈએ છીએ. બડે જોગી બેઠે તપ કરી. ત્યાં મોટા મોટા જોગ્યો તપ કરવા બેઠા હતા. હા, જી જંતુ છે કબૂ ન ડરી. જીવ જંતુ ફરતા હોય આજુબાજુમાં, તોય પણ એ સંતો, એ મુનિઓ ડરતા નહોતા. આવી રીતે તપ કરતા હતા. કેવાય જીવ જંતુ? સિંહ, વાઘ, હાથી. હા, આવા મોટા મોટા બાજુમાં ફરતા હોય, બેઠા હોય, તો આ ઋષિ મુનિઓને ભય નહોતો, કારણ એ દેહથી પર થઈ ગયા હતા. એટલી બધી આત્મનિષ્ઠા કેળવી હતી કે દેહથી પર થઈ ગયા હતા. હા, અને એ ઋષિ મુનિઓના કારણે, એ ઋષિ મુનિઓના તપને કારણે, એ ઋષિ મુનિઓના પ્રભાવથી ત્યાં સિંહ હતા, ત્યાં વાઘ હતા, ત્યાં હાથી હતા. આ બધા અરસપરસ મિત્રાચારીથી રહેતા હતા, એક એકને મારતા નહોતા. સારું, આ જગતમાં એવું હોય છે, એકને જોવે ને તો ક્રોધ શાંત થઈ જાય અને એકને જોવે ને તો ક્રોધનો ભડકો થાય. પૂજ્યપાદ દાદા ગુરુજી એવા હતા. આવડ્યું? હા, પૂજ્યપાદ દાદા ગુરુજી એવા હતા. મને તો અનેક અનુભવ છે. કોઈક માર કરતા હોય ને તો પણ સ્વામીશ્રીની પાસે આવે ને તો આઢો થઈ જાય. દેવસ્વામી દર્શન કર્યા છે, ઊંઘી ગયા છે. સ્વામી
અમારા સ્વામી મારા ગુરુ, મારા સ્વામી નંદ સ્વામી, બા નાસ્તો હમણાં કર્યો એટલે. પણ કોઈ, હું કહું છું, કોઈ એમની પાસે મારું કરતો શાંત થઈ જાય એવું હતું. સમજ્યા? કોઈ મારું કરતો હતો તો શાંત થઈ જાય. મારે થોડું ઉલટ છે એમનાથી. મને બીજો વારસો મળ્યો છે. જેવો વારસો આપણને મળ્યો હોય, પણ કોઈ મહાપુરુષો એવા હોય છે સમજ્યા, કે ગમે એવો ક્રોધિત માણસ હોય, ગમે એવી ક્રોધી વ્યક્તિ હોય, સમજ્યા ને. તમને ખબર, ગૌશાળામાં તમે જોજો, એક વિડીયો મારે તમને આજે નહીં બતાવો તો પણ લાવીશ પછી, સમજ્યા ને. એક ગોવાળ એવો છે, એની પાસે ગાય છે, તો ગાયના બંને પગમાંથી નીકળે, આમથી નીકળે, ત્યાંથી નીકળે, ગાયનો પગ ઊંચો કરીને નીકળે તો પણ ગાય હલતી નથી, બોલો. કારણ કે ગોવાળ જ એવો હોય. અને એકને જોયો તો લાતે લાત કરે. એટલે માણામાં ફેર છે ભાઈ. એમ સાધુમાં પણ ફેર છે. કોઈ એવા મહાપુરુષ હોય કે એને જોઈને ક્રોધ શાંત થઈ જાય. આ ઋષિમુનિઓ એવા હતા જેને કારણે સિંહ, વાઘ, ગજ, હાથી આવા મોટા પ્રાણીઓએ પણ પોતાના સ્વભાવ મૂકી દીધા હતા. અરસપરસ પ્રેમ કરતા હતા, જ્યાં કોઈને મારતા નહોતા. કબૂ ન કરત કો નાશા, કોઈનો કોઈ નાશ નહોતા કરતા, એવા હતા. પરસ્પરસ તે બેર ના કહું ભેરે હોય કે વિચરત સૌ, ત્યાં થોરે દિન રહે હરી જેહા જોગીકુ દર્શન દિયે ત્યાં. મારા ત્યાં થોડા દી રોકાણા શ્રીપુરમાં, યોગ્યોને દર્શન આપ્યા અને પછી મહારાજે ત્યાંથી આગળ જવાનો વિચાર કર્યો. જોગીકુ સબ કિન ગુલતાના, જોગી જાને એહી ભગવાના, ફલ ફૂલ અનુપમ ભારી, હરિકુ જેવાએ તેહી બારી. મહારાજે ત્યાંથી આગળ જવાનો સંકલ્પ કર્યો. યોગ્યોએ જાણ્યું કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એટલે ફળ ફૂલની ભેટ આપી. ભગવાન જ્યારે જાય છે ને ત્યારે ભેટ આપે છે. જ્યાં બધા પેલા જોગ્યો હતા ને એને બધાને ખ્યાલ આવી ગયો કે આ પરબ્રહ્મ પરમાત્મા છે, પુરુષોત્તમ છે, ભગવાન છે, એટલે ફળ ફૂલ લાવ્યા છે, અનેક પ્રકારની સામગ્રી લાવ્યા છે અને મહારાજને ભેટ મૂકી છે. પણ ભગવાન તો ક્યાં રહે છે બધી. ભાર નામે રૂમાલ પણ રાખતા નહોતા. ઉદ્ધવ કો આશ્રમ જોઈ સબહી, શ્રીનગર આયે હરિ તબહી, પુરજન સબહી ભાવિક તાકે, પાપ સબે હર લીને વાંકે. શ્રીપુરના જેટલા લોકો હતા, ઉદ્ધવાશ્રમના જેટલા લોકો હતા, એને દર્શન આપી મહારાજે બધા એના પાપનો નાશ કરી નાખ્યો. બધાને મુક્તિના અધિકારી કરી દીધા. બધા ગમે એવો પાપીમાં પાપીને, બધે તો તીર્થોમાં પાપી તો હોય જ છે ને, એવા પાપીઓ હતા, એના પાપનો પણ મહારાજે નાશ કર્યો. અને જેટલા એ શ્રીપુરવાસી હતા બધાને મહારાજે આત્યંતિક કલ્યાણનો કોલ આપ્યો. મારો મહારાજ આજે દાનના સદાવ્રત મોક્ષના સદાવ્રત આપવા માટે આવ્યા છે. હા, ત્યાં છે હરિ ચલે તત્કાલા, આ એક ગુપ્ત કાશી દયાલા. મહારાજ શ્રીપુરથી ચાલતા થાય અને આવ્યા છે ગુપ્ત કાશી. તાકી ઉત્તર ગીરી એક ભારી, તાકી છઠ્ઠા સબસે ન્યારી. એક ત્યાં સરસ મજાનો ઉત્તર તરફમાં મોટો પહાડ છે. એ પહાડની અતિ શોભા બધાય પહાડો કરતા અલગ શોભા હતી. એને મહારાજ જોઈને બહુ ખુશ થયા છે, આનંદ થયો છે. સો દેખે હરી સબકુ જાઈ, સુફલ અવતાર હી કિયે તાઈ. મહારાજે પહાડને જોયો અને પહાડનો પણ અવતાર સફળ કરી દીધો. એ પહાડને પણ મહારાજે તીર્થ બનાવી દીધું. આપણે યાત્રામાં શા માટે જઈએ છીએ? આપણે 68 તીર્થ ચરણે છે. પુરુષોત્તમ નાના ચરણમાં 68 તીર્થ છે. આપણે એ છતાં તીર્થોમાં શા માટે જઈએ છીએ ભક્તો? આપણે એટલા માટે જઈએ છીએ, આપણા ઠાકોરજી મહારાજની લીલાને જોવા જઈએ છીએ. એ એક શિલાઓ, એક પહાડના શિખરો, એક તીર્થો, એક નદીઓ મારા ઠાકોરજી માના ચરણથી અંકિત થયેલી છે. એને આપણે જોવાને માટે એના દર્શન કરવા જઈએ છીએ. જા, એના માટે જઈએ છીએ. ગમે ત્યારે યાત્રા કરીએ, આ તો ભૂલાવું જ ન જોઈએ આપણને. જા, કે મારા મહારાજ અહીંયા ફરેલા છે. આજથી 200-250 વર્ષ પહેલાં ઉઘાડા પગે, ઉઘાડા શરીરે, માત્ર કોપીન પહેરીને એક 11 વર્ષનું બાળક એ ફરતું હશે. વિચારો તો ખરા, કલ્પના તો કરો. આટલી બધી સગવડ અત્યારે છે. એ છતાંય આપણે થાકી જઈએ અને એ 20 દિવસની યાત્રાઓ ત્યાં થાકી જઈએ. મારો મહારાજ એમાં મહિનાઓ વિચરણ કરે છે. બોલો, મહિના વિચરણ કરે છે. હા,
ताकी उत्तर गिरी एक भारी, ताकी छठा सबसे न्यारी, सो देखे हरी सबकु जाई, सुफल अवतार ही किए ताई, ત્યાં से आए गुप्त प्रयाग, गंगा पास बहत बड़ भागा. મહારાજ ત્યાંથી ગુપ્ત કાશી થઈને નીકળીને મહારાજ એ પહાડની શોભાને જોઈને મહારાજ ગુપ્ત પ્રયાગ આવ્યા છે. અને ગુપ્ત પ્રયાગમાં ગંગાજી હાવ બાજુમાં જ બહે. હવે આધારાની સ્વામીને આ ક્યાંથી ખબર કયો? મુક્તાન છે આ ક્યાંથી ખબર? હવે ગુપ્ત પ્રયાગમાં હાવ ગંગાજી આમ હાવ અડીને જ રહે છે. પણ સ્વામી લખ્યું, બોલો, સો ઉતરે ઝૂલે પર હોય મહામગન ભય હરી જોઈ, ત્યાં સે ચલે આગે જબહુ, તહા મંદિર એક આયે તબહુ. ત્યાંથી મહારાજ ઝૂલો ઉતર્યા, ગંગાનો ઝૂલો ઉતર્યા અને મહારાજ આગળ ચાલ્યા. એક મોટું મંદિર જોયું મહારાજે દૂરથી. એ મંદિરનું નામ હતું નારાયણ ત્રિજુગી કર, તામહી પેઠે જોઈ, તાકો દર્શન કિન હરી મહામગન ભય. ત્રિયુગી નારાયણનું સરસ મજાનું અદ્ભુત અદ્ભુત મંદિર હતું, આજે પણ મોજૂદ છે. એને મહારાજે જોયું છે. મહારાજને બહુ આનંદ થયો છે મંદિર જોઈને, અને મહારાજે ત્રિયુગી નારાયણના દર્શન ખૂબ ભાવથી કર્યા છે. પૂર્વમુખ મંદિર તે લો જો પૂર્વમુખ મંદિર તે ઉગમણા બારનું મંદિર હતું. એ પણ લખ્યું આધારાન સ્વામીએ, એ પણ કીધું મુક્તાન સ્વામી દાદા ખાચરને કે આ ત્રિયુગીનું જે મંદિર છે ઠેઠ હિમાલયના પહાડોમાં, ઉપર નીચે નહીં, ઠેઠ પહાડોમાં આ મંદિર ગૌરીકુંડ પાસે આવ્યું છે. ઠેઠ તમે ગૌરીકુંડ ગયા છો, જે ગયા છો ત્યાં ઠેઠ આવ્યું છે. જ્યાં ઉત્તરાદા બાર, અરે હા, પૂર્વમુખનું છે, પૂર્વમુખનું મંદિર છે, ઉગમણા બારનું મંદિર છે. એનું પણ વર્ણન કર્યું અહીંયા. પૂર્વમુખ મંદિર તેહી મહાશોભા ધામ, ગૌરી કુંડ કર તીર્થ્યા, સો નાયે સુંદર શ્યામ. મુક્ત મુનિ કે છે, હે ઉત્તમ રાજા, આજે ત્રિયુગી નારાયણનું પૂર્વ દિશાનું મંદિર છે, એનાથી નજીક એક ગૌરીકુંડ નામનું પવિત્ર તીર્થ છે. એ તીર્થમાં મહારાજ નાયા છે. ત્યાં મહારાજે સ્નાન કર્યું ગૌરીકુંડની અંદર. હા, ત્રિયુગી ત્યાં શેર નારાયણ નામ હી કરી, જન રહત નિરખેર સંત જન પર ભાવ હતી. ત્યાં ત્રિયુગી નારાયણ નામે શહેર હતું. એ શહેરનું નામ પણ ત્રિયુગી નારાયણ છે. ત્યાંના લોકો નિર્વેર, વેર વિનાના હતા, અને તેમને સંતોના ઉપર બહુ જ પ્રેમ ભાવ હતો. આ જે નગર છે એના જે લોકો છે એ બહુ ભાવુક, બહુ પ્રેમી, અને સંતો મહાત્માઓ મુનિઓ કોઈ આવે ને, ભગવાનના ભક્તો આવે ને, એની ઉપર બહુ જ વારી જતા હતા. અને યાદ રાખો, આજ પણ એ હિમાલયનો જે પ્રદેશ છે, જેને હિમાલયનો જે પ્રદેશ છે, જેને કયો દેશ કે એ કહે છે ને, હે, દેવભૂમિ ઉત્તરાખંડ. દેવભૂમિ ઉત્તરાખંડ કહેવાય છે. આજ પણ તમે એના માણસો જુઓ ને, એટલા ભલા, એટલા ભોળા, એટલા સરસ માણસો છે. હા, એ પ્રદેશના માણસો પણ એટલા જ. આજ તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે. સમજા? ત્યાં રહે કछु દિન પીછે આયે કેદાર પ્રતિ, શ્રી હરિ મહાપરિન કેદારનાથ દર્શન કેવું. મહારાજ ત્યાંથી પછી ત્રિયુગી નારાયણના દર્શન કરી એ શહેરમાં થોડું રોકાય, ગૌરીકુંડમાં સ્નાન કરી અને મહારાજ કેદારનાથ આવ્યા છે. બોલો કેદારનાથ ભગવાન કી, બોલો કેદારનાથ ભગવાન કી. સમય થઈ ગયો છે ને, 6:30 થયા ને. બોલો કેદારનાથ ભગવાન કી. આજે મહારાજને આપણે કેદારનાથમાં જ રોકીશું, અને મહારાજને ત્યાં રહેવાની બહુ મસ્ત મસ્ત જગ્યા છે. ભગવાન કેદારનાથનું મોટું મંદિર છે. ત્યાંથી મોટા મોટા પહાડો દેખાય છે, બરફથી છવાયેલા. ત્યાં મહારાજને રોકીએ અને ભલે મહારાજ આ શિવજીની સાથે મોજ કરે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી ઠાકોરજી મહારાજ કી, શ્રી સદગુરુદેવ કી, શ્રી મુક્ત મુનિ મહોત્સવ કી, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ કી.